આ હું વેહ કાઢ્યા છે. વેહ કાઢે હું તું આજ જોશો આપણા લગ્ન છે ત્યારનો આ ના પહેરું છું. આ પણ ઈ પછી મેં 17 વખત તમારું નાક વાઢ્યું કે આ બધા કાઢો, આ નો હારા લાગે, ભૂંડા લાગી સમાજમાં, હું તમારી કિંમત રહે. પણ મને એવું ઓલું પેન્ટ શર્ટ ને એ બધું લાગ ન આવે. પણ ગામડે હોય ને તો આ હંધું સારું લાગે. અહીંયા વીઆઈપી સોસાયટીમાં રહેવું ના, ચોયના જબ્બામાં હોય. આમાં કઈ વાંધો નથી પણ આ જો ને બગલાની પાંખ જેવા તો ઈ કપડા તમને વાંધો નથી, મને ડોહો ઘણોય વાંધો છે. એટલે તો આપણે બી કે હારે બહાર નથી જતા. હું આવું નહીં ને, એવી થોડી મૂર્ખી છું. આમ ગણ ને તો આ કપડા સારા કહેવાય. ઈ તો ગામડે રહેતા હોય ને તો આવા કપડા પહેરી તો બરાબર કહેવાય. ગામડે થી અહીંયા આવ્યા હું કામ? તો ગામડે જ રહેવું તું ને, આવા નાવા રહેવું તું. તો મારે તો છે ને ગામડે જવાનો વિચાર છે પણ આ શું ને છોકરો અને છોકરાની વહુ નથી જવા દેતા. નકર હું આયા રહું. આયા તો મને એક દી હું 1 કલાક ન ગમે આયા. ઈ તો તમારે ભડભડિયો છે, નતર ઈ ના પાડે તમે ન જાવ એવું છે? તમે કોઈને બાપના મોઢામાં રહ્યો એમ નથી. ભાઈ એવડી મીરા છે ને મારી મીરા, ઈ મને કે પપ્પા તમે આયા રહ્યો, પપ્પા આયા રહ્યો. પપ્પા પછી આયા શું એનું કઈ માન નથી તો પડ્યો રહેશે. પપ્પા પલળી જાય બિચારી વોવે કીધું છે ને આપણે ક્યાંય નથી જાવ. અને તારામાં કઈ બુદ્ધિ જેવું નથી કે આ કપડા પહેરાવે, હાડી પહેરાય હાડી. આખી સોસાયટીમાં એમ કે રાધીબેન એટલે રાધીબેન, એમાં કાંઈ ન ઘટે. અને તમને જોવે તેમ કે આને જોઈને હું આના લગ્ન કર્યા છે. પણ સમય પ્રમાણે રહેતા માણસને શીખવું જોઈએ થોડું. સમય પ્રમાણે રહેતા આવડતું હોય ને તો આવી રીતે ન રહેવાય. સમય પ્રમાણે કોને રહેવાનું હોય? નાના છોકરા હોય ને એને રહેવાનું હોય. નાની બાજુ હોય ને એ આવા કપડાં પહેરે ને તો સારું લાગે. તું તો આ જો તો પેન્ટ ને આ હું મને નામે નહીં આવડે. અને ટોપ કહેવાય, ટોપ. હવે હું ટોપ હાડલો પહેરે, હાડલો તારે હવે અત્યારે ગામડે ઘહી નાખ્યા હો હાડલા. હવે મારે કઈ હેડેડ થવું નથી હાડલામાં. તમને ખબર છે આ સોસાયટી વાળા બધા હું વાતું કરે છે? તમે આમાં હોય ને હું આમાં હોય તો કોઈ કેમ કે જો બાપ દીકરી જાય, કોઈ એમ નથી કેતા કે 2 જણા જાય. તમારે પણ આવું બધું દેખાડવાનો શું શોખ છે? ગુડો ને શર્ટ ને પેન્ટ ને એવું. જો જ્યારે આપણે વાત આલી હતી ને આપણે વેહવાળની, ત્યારે મેં આ પહેર્યું હતું. હું તને જોવા આવ્યો ત્યારે મેં આ પહેર્યું હતું અને આપણા લગ્ન છે ત્યારે મેં આ પહેર્યું હતું. તો હવે તારે શું વાંધો છે? પહેલા વાંધો નહોતો ને. વાંધો કાંઈ નથી. હવે કાઢ્યા એટલા વર કઈ કાઢવાના નથી, પણ થોડાક સુધરો તો કઈક સોસાયટી પ્રમાણે એમ કે ના ના ભાઈ માણસો હારા રહેશે. નતર કોક કે ગામડાના માણસો આવ્યા છે અહીંયા. ગામડાના માણસો છે ને હારા જ હોય હો. તે હું ક્યાંય ના પાડું છું, હું તો ખાલી પહેરવાનું ના પાડું છું કે આ કપડા ગામડે જાવ ત્યારે તમે તાર ગુડ જો ને, પણ અહીંયા પેન્ટ શર્ટ પહેરો ને. ઓલા બિચારા છોકરા કેવા લઈ આવ્યા છે પણ ગુડવા નથી. મારે ઈ પેન્ટ શર્ટ કાંઈ નથી પહેરવા. કેટલી ગરમી થાય, બધું ફિટ લાગે. આ સોયના જેટલું ફિટ નથી. આ જો આંબી રહીશ. અને આ ફિટ શું કામ રાખે છે? આપણે ખેતી કરવી ને તો કોઈ જીવજંતુ અંદર જાય ને એટલે આ ફિટ રાખ્યા બધું વૈજ્ઞાનિક કારણ છે. પણ તમને અત્યારની વેચાને આવી કઈ ખબર જ નથી પડતી. હું અત્યારની નથી હો, આપણા લગ્નના 20 વર્ષ થયા એટલે અત્યારનું બત્યારનું બધું રહેવા દો. હું તો આ છોકરા વારે આમ લેવલમાં સ્ટેટસમાં ભણેલા ગણેલા હોય ને એવું દેખાડો કરું છું. ભલે ને ભણ્યા ન હોય. હાથ ચોપડી માંડ ભરી નપાસ થઈ હતી એમાંય. તે ઓલા કિશન સાહેબે નપાસ કરી દીધી. બોલો નપાસ જ કરે ને આને હાથ ભણી હાથ લગી તું પાસ થઈ ને એ હું તો કહું બહુ સારું કહેવાય. ઓલો આંધળો હશે તને હાથ લગી ભણાવી. તમારું કરો ને 3 ચોપડી માંડ ભર્યા. હા તો ઓલો આંધળો હશે તમને 3ય ભણાયા. નતર કે ભાઈ તમારી ક્યાં ભણવાની જરૂર છે? 3 ભલાનું ભણ્યો પણ આમ જો 30 ચોપડી જેટલું જ્ઞાન છે આમાં. 30 એ ભાંધા એમ જ કહેતા હોય. અમને એમ જ થાય ભાઈ તો અમારામાં 60 ચોપડી જેટલું જ્ઞાન છે. પણ આમ જો જીરો આવા ગાભા પહેરો ને એટલે જ્યારે બોલવું ને હું બોલું ને ત્યારે આમ જો 10 જણા સાંભળવા ઉભા રહે. વયા જાય કોઈ ઊભો ન રે ડોહનિયા. અરે મારે તને એક વાત કરવાની હતી. મારે કાંઈ સાંભળવું નથી. અડધો કલાકથી તો લેકા લ્યો છો તોય હજી બાકી રહી ગયું તમારું. ભાઈ છે કે હું કઈ બોલવા નથી દેતી મને તો. તે ઘરે આમ જ છે ત્યાં કોઈ ડોહ બોલતો નથી. આ તો બહાર ખાલી મૂસ્યુના આંકડા ચડાવે અમારું હાલે, બાકી કોઈનું કાંઈ હાલતું નથી. આ મેં દાળ મૂકી છે તમારી હોળીમાં ભૂલાઈ જાય મારે. હવે હું શું કહેવાય આવ્યો તો એ મને ભૂલાઈ ગયો. હા ઓલા કરશનભાઈ છોકરાને ચાંદલામાં જવાનું જાનું લેવા આવ્યો. કાંઈ એને લઈ જાવ ના મારી ઇજ્જત કાઢશે બધાની વચમાં. હું એકલો વયો જાઉં. વરસાદ આવ્યો. વરસાદ ન હોય ને પહેલાં વયો જાઉં. અરે પપ્પા કઈ બાજુ? પપ્પાને દીકરો થામા ને બાપા કહેતો છે બાપા. એમાં શું છે? હવે પપ્પાને પપ્પા જ કહેવાય ને. અને બાપાને એ બધું તો ગામડે સારું લાગે, અહીંયા ના લાગે. ભાઈ હવે ગામડાનો દીકરો થામા તું એવી ને તારી માય એવી. એને કંઈ કીધું નથી ને હવે કેવાય એને કપડાં પહેરાશે ઓલા. એને કેટલા વર્ષો થવા એને કહું છું તું કંઈક હાડી પહેર પણ એવું તો એને આવડતું જ નથી પહેરતા. પપ્પા હવે મોડર્ન જમાનો છે એ પ્રમાણે ચાલવું પડે. હવે
મોડર્ન જમાનો ભલે ને રહ્યો કાંઈ માણા થોડો મોડર્ન થઈ જાય. માણા તો જે જૂનવાણી જે હતા ને આપણે એમ જ રહેવાનું હોય. અને તો અત્યારે જો અત્યારે માણસો કેવા થઈ ગયા છે ખબર? અને અમારા વખતમાં માણસો કેવા હાસા માણસો હતા, કોઈ બીમાર ન પડતા, કાંઈ ન થતું. અને અત્યારે જો આ માણસો ખોટા થઈ ગયા ને તે બીમારી વધારે પડે છે. પપ્પા આમાં સાચા ખોટાની ક્યાં વાત આવી? વાત તો રહેણી કેણી અને કપડાની છે. અને એમાં ક્યાં સાચું કે ખોટું? માણસ જ્યાં રહેતો હોય એની જેવું કરવું પડે. હવે અને મેં તારી મમ્મી જરીક આમ સુધરે ને તમે બધા છે ને આમ જરીક આમ હરખી રીતે રહ્યો ને દેશી પ્રમાણે, એટલે મેં તારી હાટું મારે ગામડાથી હું બાય લાવ્યો મીરા. પણ હવે મીરા બિચારી એકલી શું કરે? હવે એ તમને બધા કઈ કઈ થાકી, પણ તમે કોઈ સુધારવાનું નામ જ નથી લેતા. પણ પપ્પા અત્યારે આપણે મોડર્ન સોસાયટીમાં રહીએ છીએ, મોડર્ન લોકોની આજુબાજુમાં રહીએ છીએ, અને ત્યાં આપણે આવા કપડાં પહેરીએ તો કેવું લાગે? લોકો આપણને જજ કરે. જો આવા કપડાં પહેરીને ગયા હોય ને તો 5 જણા સામું જોવે કે નહીં નહીં આ ભાઈ ઇજ્જતદાર માણસ છે, ઇજ્જતદાર એમ કે. ઇજ્જતદાર નહીં, બુદ્ધિ વગરનો કે. સોરી પણ એવું જ છે પપ્પા, આ શહેર છે, આ ગામડું નથી. અહીંયા લોકોને છે ને પર્સનાલિટી અને સારા કપડાથી લોકો ઓળખે છે. હું પર્સનાલિટી એટલે સારું સારું દેખાય એમ ને? હા, એટલે સારા કપડાં પહેરો ને સારા દેખાવ એને પર્સનાલિટી કહેવાય એમ. હા, એટલે સારું દેખાય કરીને બધા છે ને રૂપિયા લઈ જાય. સારું દેખાય એટલે બધાને એમ કે આ કંઈક બહુ સારું કમાય છે, તે બધા રૂપિયા લઈ જાય ને પછી એ ઓલો છે ને ભાગી જાય. એવું અમારા ગામડામાં ન થાય. અરે પપ્પા એમાં ક્યાં એવું આવ્યું? અને રૂપિયા હોય તો દેખાડવામાં શું વાંધો છે? અને જો હોવા છતાંય જો ગરીબની જેમ જ દેખાવું, ગરીબની જેમ જ રહેવું હોય તો પછી ગામડે જ રહેવાય ને. તો શહેરમાં આવવાનો કોઈ ફાયદો જ નથી. આ તને ગરીબ જેવું લાગે છે? આ ગરીબ જેવું લાગે? આમ જોઈએ કે ડાઘ નથી આવી કે ડાઘ તારે જો આ ડાઘ પડી, જો આયા લ્યો આ ડાઘ પીડ્યો તારે આયા. મારે જો કાંઈ એક આમ જો બગલાની પાંખ જેવા કપડાં છે, આમાં ક્યાં ગરીબ જેવું આવ્યું? અરે પપ્પા એ તો આમાંથી ટીપું પડ્યું હશે કે ડાઘ નથી, વરસાદના પાણીનું ટીપું છે. કાંઈ મેળ ન કહેવાય આ કપડાનો. અને આમ જો પૈસા હોય ને, પૈસા તો દેખાડો ન કરવાનો હોય, ચોરી છૂપીથી બીજાને મદદ કરવાની હોય, બીજાના દુઃખ ભાંગવાના હોય, નિરાધારને આધાર દેવાનો હોય. એ આપણે આટલા ભગવાન આપણને પૈસા આપે છે તો અત્યારનો માણસ બસ દેખાડો કરવામાં જ પૈસા વેડફે છે. અરે પપ્પા પણ ક્યાં આપણે વધારાનો દેખાડો કર્યો છે? બસ મને આવા કપડાં નથી ભાવતા અને હું ક્યાં વળી મોટા મોટા મોલમાંથી કે એમાંથી ખરીદી કરું છું. અરે તારી વાત નથી, હું તને ના નથી પાડતો, હું તારી માનું કહું છું. એને કંઈક હાડલો પહેરાય, દેશી માણસની જેમ રહેવાય. પણ હવે એ કંઈ સમજતી જ નથી ગૌઠી થઈ તોય. હવે પપ્પા મમ્મીને તો હું કાંઈ ના કહી શકું. હવે એ તો તમારી ને મમ્મીની બાબત છે. જો હું એ હાટું તને કહેવા આવ્યો હતો કે આ હું છે ને ઓલા કરશનબેન છોકરાને સાંડલામાં જાઉં છું, તું બધાને લઈને આવજે. મમ્મીને તો તમે લેતા જાઓ. હવે એ તારી માને તું લેતો આવજે, મારે કાંઈ એને યાર એને જ જવું. મારે પપ્પા મીરાને લાવી કે મમ્મીને લાવવા? બેન લેતો આવજે, સમજા? એવું લાગે ને તો રિક્ષા બાંધી લેજે. પછી રિક્ષામાં જ તમારે ઓલું દેખાડો ન થાય ને એટલે તમે રિક્ષામાં થઈને આવો. એ તો ઉબેર બુક કરાવી લઈશ કાર, બીજું તો શું. કંઈ નહીં તો હું લેતો આવીશ. ટાઈમે આવજો, પાછા ગમે ત્યાં પ્રસંગ હોય ને અહીંયા ટાઈમે જવાનું હોય. હા હવે તમે પહોંચો ત્યાં હું આવ્યો. સારું હાલ, હું જાઉં છું. હા આની યારે કોણ લમણા લે? મારે તો દરરોજની માથા કૂટશે. કઈ થાકી ગઈ કે આવા ભાભા જેવા થઈને રખડોમાં પણ કોણ મારે મારું? જય શ્રી કૃષ્ણ બા. હું કીધું? જય શ્રી કૃષ્ણ બા. બા હું બા? હું તને કેટલા વર્ષની લાગુ? 80 વર્ષની ડોહી લાગુ છું? ના ના, તો તમે મારા હાહુ છો તો તમને બા જ કહું ને. હું ગામડે મારા બાને બા જ કહું છું. એ જે હોય ઈ. તું અહીં આવી છો ને મને મમ્મી કહીને બોલાવજે. આ મને ડોહી જેવું ફીલ થાય છે. પણ મમ્મીમાં મારી જીભ નથી વળતી. પહેલેથી બા કહું છું ને એટલે આ બામાં જ મારી જીભ વળી જાય. હજી તમે આવ્યા એને 2 મહિના જ થયા છે ને, બસ તો પછી વળવા મળશે બધુંય. વાળો એટલે વળે હો. હારું, હું ધ્યાન રાખીશ. અને આ શું પહેર્યું છે તે? હાડી પહેરી છે. હા, રક્ષાબંધનમાં આવી હતી. હારી છે ને બા? મમ્મી હા હારી છે, પણ આ લગ્ન પ્રસંગે ક્યાંક પહેરી હોય ને તો હારી લાગે. આ દરરોજ શું ઘરમાં હાડીઓ પહેરીને આટા મારવાના? આ તું ઈ અને તાર હારા ઈ બે બુદ્ધિ વગરના. આટલી રોયલ સોસાયટીમાં રહી છી, જોવો તો ખરી. આ ગામની બાયો હે મસ્ત કેવા કપડાં પહેરીને આટા મારતી હોય. અરે તને જીન્સ ને એવું ન ફાવે તો કાંઈ નહીં, ડ્રેસ પહેર, કુર્તી પહેર. પણ મમ્મી, કપડાને અને સંસ્કારને હું લેવા દેવા છે? સ્ત્રીના સાચા સંસ્કાર તો એના સ્વભાવમાં હોય, એની બોલીમાં હોય. કપડાં પછી ભલે નહીં ગમે એવા પહેરતી હોય, અને હાડી પહેરું ને તો આપણા ઘરનું માન જળવાઈને રહે, એટલે હું હાડી પહેરું છું.
તાર બા કહેતા હતા તું બહુ ધાર્મિક છો. મને એની વાત ઉપર વિશ્વાસ નહોતો આવતો, પણ આજે ખબર પડી ગઈ કે તું ધાર્મિક છો, કારણ કે તે જો કથા ન ચાલુ કરી હમણાં. કથા નહીં, હું તો સાચું કહું છું. સ્ત્રી એના સ્વભાવથી ઓળખાય છે, એના કપડાથી નહીં. તમને ગમે છે તો તમે પહેરો ને, પણ મને નથી ગમતા એટલે હું નથી પહેરતી. અરે બાયું વલખા નાખે છે, જા પૂછીએ બાજુવાળાના ઘરે. એને એની બહુ હાડી પહેરે છે તો એ બિચારી ડ્રેસ પહેરવા હાટો એને હાહુને પૂછવા જાય પહેરું તે હાહુ તબડાવીને કાઢ નાખે, અને તમને સામેથી આટલી છૂટ મળે છે તોય તમારે પહેરવું નથી. એ એના ઘરનો નિયમ હશે, આપણા ઘરનો નિયમ મારે જાળવવાનો હોય ને. આપણા ઘરનો નિયમ ઈ છે, હું આવા પહેરું છું તું આવા ન પહેર તો કાંઈ નહીં, પણ ડ્રેસ પહેરજે કા કુર્તી પહેરજે. અહીંયા ભૂંડા લાગી છીએ અમે સોસાયટીમાં, બધા એમ કે ગામડાનું ભોતું ઉપાડી આવ્યા છો. બસ મમ્મી, તમે તો બોલતા જ જાઓ છો ને. આ બાપુજી ગામડાના કપડાં પહેરે જ છે ને, તો એનો મતલબ હું બાપુજીમાં સંસ્કાર નથી, એને ખબર નથી પડતી. સંસ્કારની વાત જ નથી, આપણે ખાલી કપડાં પહેરવાની વાત છે. બાકી ગામડાના હોય એમાં સંસ્કારય ભરપૂર હોય, બધી રીતના ડાયા હોય ને બધી રીતના આપણને કોઈ વાંધો નથી. પણ આપણને ખાલી આ હાડીથી વાંધો છે. હું કામ પહેરવી જોઈએ? પણ પહેરને કુર્તી ડ્રેસ હું કામ લમણા લેસ? હમણાં અડધો કલાક પહેલા તારા હાહરા હારે લીધા લમણા. હાલ કુર્તી પહેરવા માંડીશ બસ. હું કામે આવ્યા તા અહીંયા? બજારમાં જાવું છે તો પૈસા જોઈશે, શાકભાજી ખૂટી ગયું છે ઘરમાં બધું. હા તે આમ લેવા જાય તું શાકભાજી ને એવું? પણ હવે આજનો દી પહેરી છે ને તો આજનો દી પહેરવા દેવું, કાલથી નહીં પહેરું. સારું વાંધો નહીં, મારી તિજોરીમાં પૈસા પડ્યા છે, એમાંથી લઈ લે 500 રૂપિયા અને પાછો હિસાબ આપજે મને. હા. હે ભગવાન, મારે તો બધા આવા જ લમણે લખાણા છે. બોલો આ સંસ્કારની વાતો કરે છે. દામિની બેન, બહાર જાવ છો? કેમ? આ પૂછવું જરૂરી હતું? બેન, આ તમે આવા કપડાં પહેર્યા છે ને એટલે પૂછ્યું. બહાર જતા હોય તો થોડા વ્યવસ્થિત કપડાં પહેરીને જાઓ ને. તું કોણ છે આ ઘરમાં? દામિની બેન, ભાભી શું તમારી? કોણ છે એટલે? ભાભી છે ને તો ભાભી બનીને રે, માં બનવાની જરૂર નથી. દામિની બેન, મને લાગે છે કે તમે ભૂલી ગયા છો કે તમારા લગ્ન થઈ ગયા છે, તમે કુંવારી દીકરી નથી. અને જ્યારે એકના વગરના બે પરિવારની આબરૂ આપણા હાથમાં હોય ને ત્યારે થોડું ધ્યાન રાખવું જોઈએ. બસ હવે શું સવારમાં મંડાણા છો? તમારે કામ હોય એ બોલો ને. હા, હું બહાર જાઉં છું, કંઈ લાવવાનું છે? કંઈ લાવવાનું નથી. પણ દામિની બેન, તમે રીસામણે શું કામ બેઠા છો ને, મને આજ સુધી એ વાત ખબર નથી પડી. તમારા ઘરમાં જે પ્રોબ્લેમ હોય તમે અમને કહો, અમે નિવારણ કરીને સમાધાન કરાવી નાખીએ. શું કામ માવતરના ઘરે બેસવું પડે છે? હું રીઝન કહીશ ને તો કદાચ તમને ખોટું લાગી જશે. કહું? હા, હવે ખોટું લાગવામાં અમે આ ઘરમાં કંઈ બાકી રહેતું નથી. બે વેણ વધારે. શું? હા, એકચ્યુઅલી જે ઘરમાં મને આપી છે ને એ ઘરમાં પણ તમારી જેમ મારો હસબન્ડ ગામડાનું ભોથું છે. કંઈ આવડતું નથી, કાંઈ બુદ્ધિ જેવું તો છે જ નહીં એનામાં. બસ કરો ને દામિની બેન, ગામડાનું ભોથું પહેલાં જોયું નહોતું. અને બીજી વાત એ કે માણસ છે ને એના ચરિત્રથી ઓળખાય છે, એના સ્વભાવથી, એની બોલીથી ઓળખાય છે, એના કપડાથી ક્યારેય નહીં. ઓકે શ્રીમતી મીરા, મને સમજાઈ ગયું. હવે આ તમારું લેક્ચર પત્યું હોય તો હું મારા કામે જઈ શકું? ના, હું તમને ચોખ્ખી ભાષામાં એટલું જ કહેવા માંગુ છું કે વ્યવસ્થિત કપડાં પહેરો, ડ્રેસ પહેરો ને. આવી રીતે શું કામ ઘરની ઇજ્જતને નીલામ કરતા ફરો છો? હવે બસ હું ક્યારની સહન કરું છું તમને. થોડું વધારે જ બોલી રહ્યા છો એવું નથી લાગતું? મને સલાહ શિખામણ દેવા માટે છે ને મારી માં હજુ જીવે છે. તમારે આ બધું બોલવાની જરૂર નથી. આ ઘરમાં પારકા બનીને આવ્યા છો ને તો પારકા બનીને રહ્યો, પોતાના થવાની જરૂર નથી. હું આ ઘરની દીકરી છું, મને ફાવે ને એમ રહીશ. તમારે ટેટે કરવાની જરૂર નથી. દામિની બેન, એવું જોવા જઈએ ને તો ઇજ્જત તો તમે પણ નીલામ કરો જ છો અને પારકા તો તમેય કહેવાય ને બેનબા. હું અહીંયા હારે આવી છું અને તમે હારેથી અહીંયા આવ્યા છો. જોવા જઈએ ને તો બેમાંથી એકયનું ઘર તો આ ગણાતું જ નથી. વાહ, હવે મને સમજાણું કે હું અહીંયા રીસામણે આવી છું ને એ તમને પ્રોબ્લેમ છે. મારા કપડાં પહેરવાથી પ્રોબ્લેમ નથી, કારણ કે હું પારકી થઈ ગઈ. નણંદને કોણ સાચવે? નહીં, હું ભારે પડું છું ને તમને. હાવા દો મારા ભાઈને, પછી જો. ઠીક છે, તમને જેમ મજા આવે ને એમ કરો.
મારી ફરજ મેં પૂરી કરી નાખી છે. આજ પહેરીને બહાર જવું છે ને તો આજ પહેરીને જાઓ. મને તો જે ગમશે ને એ જ કરીશ. કઈ તમે કહેશો ને હું કઈ કપડાં ચેન્જ નહીં કરી લઉં, પણ હવે એકવાર ભાઈ આવે ને એટલી વાર છે. સાચી સલાહ દેવામાં તકલીફ છે. અડધા કપડાં પહેરીએ તો જ સારા લાગીએ. મીરા, આ કેમ નિવાણી થઈને બેઠી છો? શું થયું? કંઈ નહીં, આ ઘરની એકને એક વાત. મમ્મીએ બધાને શું શીખડાવ્યું છે ને મને તો એ જ નથી ખબર પડતી. આ ઘરમાં કોઈને કોઈની મર્યાદા માન જેવું કાંઈ છે જ નહીં. બધા પોતપોતાની રીતે જીવન જીવે છે. સાચું કહું ને તો આ ઘર ઘર જેવું લાગતું જ નથી. જાણે કોઈ સંસ્થા હોય ને એવું લાગે. મનમાં આવે ત્યારે આવવાનું, મનમાં આવે ત્યારે જવાનું, જે મજા આવે એમ બોલવાનું, અને મજા ન આવે તો બધું પડતું મૂકી દેવાનું. મીરા, તું આ બધું વસ્તુ વિશે બહુ ના વિચાર. અને એમ પણ જો આજે પપ્પા પણ મને કહેતા હતા કે આ તારા મમ્મી આવા કપડાં પહેરે છે, દામિની આવા કપડાં પહેરે છે. હવે પપ્પાનું જ નથી ચાલતું તો આપણે તો શું કરી શકવાના કે? પણ આવું કેટલા દિવસ ચાલશે? સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં ઇજ્જત આબરૂ હોય કે નહીં? કોણ કહે છે કે ટૂંકા કપડાં પહેરવાથી આપણા સંસ્કાર દેખાય? કોણ કહે છે કે ખૂબસૂરત દેખાવા માટે ટૂંકા કપડાં પહેરવા જરૂરી છે? એવું નથી મીરા. અને એવું હોત તો તું આટલી ખૂબસૂરત લાગે જ પણ નહીં ને. હું એ જ સમજાવવા માંગુ છું ને કે આ બધી વસ્તુઓનો કોઈ જ મતલબ નથી. ખોટા ગામ દેખાડા કરીને આપણે આપણી ઇજ્જતને દાવ પર લગાવી રહ્યા છીએ. શું કરીએ, આ જમાનો જેવો છે. અને એમાંના એક મમ્મી અને બેન. હવે આમાં આપણે તો કંઈ જ ના કરી શકીએ. અને જો આ સોસાયટીના નામે મમ્મીએ બેનને પણ બગાડી છે કે સોસાયટીમાં આ રીતના રહેવું જોઈએ, આવું આપણું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. આ ઘરમાં બધા ખબર નહીં કેમ ચાલી રહ્યું છે. આ તો સારું છે કે હું હોસ્ટેલમાં હતો. મમ્મીની વાત થોડી ઘણી સાચી પણ છે કે આપણે શહેરમાં રહેવા આવી ગયા, આવી સારી સોસાયટીમાં રહીએ છીએ, અને પપ્પા આવી રીતના ગામડિયાના કપડાં પહેરે તો એ સારું ના લાગે. પણ શું કામ સારું ન લાગે? વ્યક્તિ પોતાની રીતે છૂટમાં છે. એને શું પહેરવું છે, કેવી રીતે બોલવું છે, શું ખાવું છે, શું કરવું છે, હરેક વ્યક્તિની પોતાની એક પર્સનાલિટી હોય છે. જો હિતેશ, હું ભણેલી ગણેલી છું. એવું તો નથી ને કે મેં સ્કૂલનું મોઢું નથી જોયું. મને પણ ખબર પડે છે. પણ સંસ્કાર બધું દેખાડવામાં નથી હોતા. મારી માન્યતા એવી છે કે જેમાં તમે કમ્ફર્ટેબલ હોય ને એ જ તમારી ફેશન કહેવાય. બધા પહેરે છે એટલે ટૂંકા કપડાં પહેરવા છે, બધા કરે છે એટલે કરવું છે ને એ ક્યારેય કમ્ફર્ટેબલ ઝોન નથી હોતું. અને ફેશનના નામ ઉપર આગળ વધારવું ને એ ખોટી વાત છે. હું તો પપ્પાની વાત કરું છું અને મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ તો શું છે કે લોકો વાતો કરે. શહેરમાં આવા કપડાં ધોતી ને એવું બધું સારું ના લાગે. બાકી એ જે પહેરે છે મને એનાથી કોઈ ઇશ્યુ નથી. લોકોને શું છે? લોકો તો વાતો જ કરવાના છે ને. ગામડાના કપડાં પહેરીને દેશી જીવન જીવીશું ને તો કંઈ ખબર નથી પડતી. અને થોડું એક્સપેન્સિવ લાઈફ જીવીશું તો આ તો એડવાન્સ છે. જો દુનિયામાં તો બધાને મુદ્દા જોઈએ છે કે કોને કઈ રીતે નીચા દેખાડવાના, પણ આપણે શું કરવું છે ને ખરેખર આપણે વિચારવાનું છે અને આપણા પરિવારને વિચારવાનું છે. કાંઈ વાંધો નહીં, તું કે એ સાચું બસ. પણ આપણા ઘરમાં મને નથી લાગતું કે આપણામાંથી કોઈ આ ડિસિઝન લઈ શકશે. તમે એકવાર વાત તો કરી જુઓ. જો પછી કંઈ ડિસિઝન ના આવે ને તો આપણે બોલવાનું જ બંધ કરી દઈશું. બસ. કંઈ વાંધો નહીં, હું મમ્મીની સાથે એકવાર વાત કરી લઈશ. સારું. હવે તે જમી લીધું છે? ના, તમારે બાકી હોય તો મેં કેમ જમી લીધું હોય? તો ચલો જમી લઈએ. ચાલો. હા. મમ્મા, હા ભાભીનું છે ને હમણાં બહુ વધતું જાય છે. હું આ ઘરમાં રહું છું નહીં, એમને નથી પસંદ. એના બાપના ઘરે આણામાંથી થોડી લાવી છે. તેને ન ગમે. ન ગમે તો કાંઈ નહીં. તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તારે અહીંથી ક્યાંય નથી જવાનું. બસ. તમને લાગે છે મમ્મી કે મેં એને સંભળાવવામાં બાકી રાખ્યું હશે? કેમ પધાર્યા? હું દામિનીને તેડવા આવ્યો છું. તો ઘરે લઈ જવા આવ્યો છું. કેમ સુધરી ગયા તમે? તમારા બા ડ્રેસ પહેરવા માંડ્યા? તમારા બાપા પેન્ટ શર્ટ પહેરવા માંડ્યા? અરે આમાં ક્યાં એવી કાંઈ વાત આવે છે? તે પહેલા જ કીધું તું તમે ગામડાના ભટકાણા છો, અમને પોહાતું નથી એટલે મારે છોડીને મોકલવાની તાતી નથી ને. મારા બાની અત્યારે તબિયત સારી નથી ને એટલે. હા તે પણ આજુબાજુમાં કોકને બોલાવી લ્યો ને. ત્યાં પાડોશી હારે સારું હોય તો આવે જ ને, કોક નો આવે. મમ્મી તમે સમજતા નથી. બાની તબિયત નથી સારી ને એટલે હું ત્યાં જાઉં. ત્યાં જઈને બાને ઢસડા ઢસડું. પણ મારી એવી કોઈ નવરાઈ નથી.
હું એ કે ને એમ હું બધુંય કરે બસ. તમે કાલથી ટી શર્ટ પહેરવા માંડશો, તમારી મમ્મી ડ્રેસ પહેરવા માંડશે, હે, અને તમારા બાપા પેન્ટ શર્ટમાં આવી જાય, અને માર છોડીને હું તમારા ઘરે મોકલીને નકરા કામના ઢૈડાવાના. આમ અમારી રેણી કેણી જ જોવો. અહીંયા બિચારીએ કોઈ દી હળી ભાંગીને બે નથી કર્યું. કામ શું કહેવાય અહીંયા મેં એને શીખવાડ્યું નથી. પણ આ એને કામ તો કરવું પડે ને, હું એને લગ્ન કરીને ત્યાં લઈ ગયો છું. એટલે લગ્ન કરીને લઈ ગયા એટલે કામવાળી થોડી દીધી છે તમને? અને તમે મારા બા બાપુજીનું કહો છો તો મારા બાની ને બાપુજીની ઉંમર એવી છે કે ડ્રેસ ને પેન્ટ શર્ટ આ મારી નથી તોય હું નથી ઠઠાડીને બે હતી. તમને તો ગમે છે એટલે પહેરો છો, મારા બા બાપુજીને નથી ગમતું. હા, તે મારે છોકરીને એટલે મોકલવાની થતી જ નથી. બહુ પાસે જોતી હોય ને તો કયો સુધરી જાય. તને કોઈ દી તાણીથી નહીં કાંઈ કીધું? ના ના, કોઈ દી કાંઈ ક્યાં કીધું? બિચારી ઈ તો શોખ મારી અહીંયા આવીશ. અને બા તમને એક વાત કહું? બા નહીં હો, મમ્મી. બા તમારા ઘરે હો, અહીંયા કાંઈ નહીં. ભલે મમ્મી, આ કાંઈ ને આ કામય નહોત કરતી તોય કોઈ દી મારા બાએ એટલે તમે ખોચરા કાઢવા આવ્યા છો મારી છોકરીના? નથી કરતી. મારા ઘરે છે ને, ક્યાં તમારા ઘરે મોકલી છે? ચા આવી બધી વાત કરવાની હોય ને તો વૈયા જાજો. નહીં નહીં, હું ખાલી એમ જ કહું છું કે તો એને કોઈ દી કાંઈ નથી કીધું. હા, તે મારી છોકરી આજે કામ નહીં કરે ને કાલે કામ નહીં કરે. કામવાળી રાખવી હોય તો બોલો, પછી બીજી બધી વાત. અને કપડાં પણ હું આવા જ પહેરીશ. પોહાય દા પાડો નતર થયું. હા હા, તો કેવું છે, મારી પત્ની છે એની હારે મારે વાત કરવી હોય તોય તમારી રજા લેવી. હા, તે લેવી પડે. એની માં શું, એની માં ગુડાણી શું, લેવી જ પડે ને. હું તો છે ને આમાં સુડી વચ્ચે સોપારી થઈ ગયો. ભાઈ અમારે એમ જ છે. આ બાજુ ઈ ને ઓલી બાજુ ઈ, અમે હોપારી જેવા જ થઈ ગયા છે. મમ્મી, તમે જેમ એની માં છો ને એમ હું એનો પતિ છું. લે બોલા, તારો પતિ છે. કયો ધર્મ નિભાવ્યો? પતિ ધર્મ કયો નિભાવ્યો? અરે મને મારા બા બાપુજી ના પાડતા ને કે તારી વહુને ટૂંકા કપડાં નહીં પહેરાવતો તોય હું એને લઈ દેતો. ઉપકાર કર્યો તઈએ, તમે ઉપકાર કર્યો એની ઉપર. અહીંયાથી જ તમારું નાક વાઢ્યું હતું જેથી જોવા આવ્યા તેથી કે ભાઈ મારી છોકરીએ કોઈ દી આખા કપડાં પહેર્યા જ નથી, નહીં ગમે એને. પોહાય દા પાડો નતર ના પાડો, તેથી તમે જ લટુડા પટુડા કરતા હતા અને હવે બદલાઈ ગયા. તોય રિઝલ્ટ શું આવ્યું? છેવટે મારે મારા ઘરે પાછું જ આવવું પડ્યું ને. સહન તો થયું નહીં તમારા ઘરનાથી. પણ દામિની, તને ખબર છે ને કે આપણા પરિવારમાં કોઈ આવા કપડાં નથી પહેરતું. તે મારે છોડીને નહીં પહેરવાના? તમારા ઘરમાં બધા જડ જેવા, તાને જડ જેવી રાખવી મારે? પણ ઘરમાં ક્યાં ના પાડવી છે, ઘરમાં પહેરવા જ દેતા હતા. આ તો બહાર જવાની ના જો ભાઈ, જાજી વાતના ગાડા ભરાય. તમે અહીંયા આવ્યા છો, હું ઈ વાત કરો એટલે વાતનું આમ નિરાકરણ આવતું થાય. અને અમારે જમવાનો ટાઈમ છે, જમવા બેવું છે અમારે પછી. અમારા મઢે જવાનું છે ને તો હારે આવવા જો ને. અને નહીં આવવા દઉં તો હું પાછી મૂકી જાય ને હું મારા ઘરે નહીં લઈ જાઉં. બસ. જઈએ ને બટા, આ મઢનું બાનું કાઢ્યું છે તો ઈ બાને ભગવાનના દર્શન થઈ જાય. એટલે એક માથેથી કદાચ ભાર ઉતરતો હોય તો ઉતરી જાય. હા, અને હું શું કહું છું કે એને સાડી પહેરાવીને મોકલ. આ જ કપડામાં આવશે. જાઉસ મઢે? પણ હા કે ના? અરે વાહ મમ્મી. નહીં, વાંધો નહીં, આ કપડામાં આવેલ પડા. તમને ખબર જ છે કે તમારું કઈ હાલતું નથી તો હું કેમ ખોટે ખોટા ગુલાટિયા મારો? હાલ. હાલો. હા ભાઈ, આપણી ગાડી લેતી જાજે. હા, લાવ્યો છે ઓલું ભડભડ્યું ટુ વ્હીલ્યું. જા. હા, અને તું આગજો ને કઈ ખબર નહીં પડે. અમે બંને અલગ અલગ જઈશું. ઓકે. હાચવીને જાજે, પાછી બોવીને વાતમાં ન આવી જતી. અરે મમ્મી, હું તો તમને કહેતી હતી કે ના પાડો ના પાડો. પણ જાવું પડે. હવે એક વખત કીધું છે ને આપણે, વાતમાં ન આવી. ઓલા વચેટિયાને ફોન કરશો ને તો વળી પાછી માથા ખોટું થાય. જઈએ તું જા. ફોન કરજો અડધી કલાકે પાછી આવી એમ. હા હા. આખા ઘરમાં હારામ હારી વ્યક્તિ હોય ને તો મારી છોકરી છે. અસલ મારી ઉપર ઉતરીશ. વાતું માન બધી રીતના જવાબ કેવો તડા તડી દેતી હતી એમ જ હોવું જોઈએ. અશોક, અહીંયા ક્યાંય મને માતાજીનો મઢ દેખાતો નથી. હા, ક્યાં લઈ આવ્યા છો? દામિની, પેલા મારી વાત તો સાંભળ. શું સાંભળું? જો આ તારા મમ્મી છે એની ઉંમર જો કેવડી થઈ ગઈ છે. હે, એક મિનિટ. આપણે માતાજીના મઢે આવ્યા છીએ કે આ બધી વાત કરવા આવ્યા છીએ? દામિની, આપણે કોઈ મઢે નથી જવાનું. મારે તો તને આ વાત કરવી હતી ને એટલા માટે અહીં લઈને આવ્યો છું. હે ભગવાન, તો અહીંયા છેક લાવવાની શું જરૂર હતી? ઘરે વાત કરી લેવાય ને. ઘરે તારા બા સીધી રીતે વાત કરતા હતા. બા, મમ્મી, મોમ બોલો ને, શું વાંધો છે તમને? એ મોમ ને મમ્મી ને એવું મને બોલતા છે ને નથી આવડતું. પહેલેથી તને ખબર છે ને આપણા બાને હું બા જ કહું છું એટલે.
બોલો શું કામ છે બોલો. હું તને એમ કહું છું કે તારે આખી જિંદગી આ તારા મમ્મી હારે રહેવાની છે? ના, આખી જિંદગી આ ઘરમાં નહીં પડી રહું, પણ તમને છે ને છૂટાછેડા આપીને બીજે લગ્ન કરી લઈશ. બીજે લગ્ન એટલે તો પછી મારું શું થશે અને મારા પરિવારનું શું થશે? હવે તમારું જે થવું એ થાય. મને છે ને તમારી સાથે લગ્ન કરવાનો કોઈ શોખ નહોતો. તમારી સાથે લગ્ન છે ને મેં ફક્ત ને ફક્ત મારા બાપાના લીધે કર્યા છે. જો દામિની, મારી વાત સાંભળ. હજી તું નાની છે ને એટલે ખબર ન પડે. આપણા તું જો આપણી સોસાયટીમાં બધા કેવા માણા રહેશે, તું અહીં આ ઘરનું શું કામ જોશો? હા, હું માનું છું કે આ તારા મમ્મીનું ઘર છે. પહેલી વાત તો છે ને આપણી સોસાયટી રહેવાને લાયક જ નથી. ફાલતુ લોકો રહે છે ત્યાં. ફાલતુ? અરે તું આવું શું કામ બોલે છે? અને હું એમ કહું છું, આમ આખી જિંદગી છે ને આમ પિયરમાં ન રહેવાય. સ્ત્રીનું હાસું ઘર તો એનું સાસરું જ છે. ઠેક. એટલે હવે તમે મને શીખવશો કે મારે શું કરવું ને શું ના કરવું. અરે શીખવવું જ પડે ને, તું મારી પત્ની છે. પતિ છો ને તો પતિ બનીને રહો, બાપ બનવાની જરૂર નથી. મારે કેટલું ક્યાં શું કરવું ને મને બધી ખબર પડે છે. મારે કઈ જગ્યાએ કેટલું રહેવાનું છે, ક્યાં નથી રહેવાનું. ઓકે? મને એમ હતું કે આ વખતે કદાચ તું માની જઈશ. મેં તો તને કેટલી વાર સમજાવી. તમારો વેમ છે કે હું માની જઈશ અને એ ઘરમાં પાછી આવી જઈશ. એ ઘરમાં હું આજે પાછી નહીં આવું ને કાલે પાછી નહીં આવું. હા, તું કેવી વાત કરે છે? જો તું આવું કરશે તો પછી મારું શું થશે? એમ નહીં માનો એમ ને તમે? સારું ચાલો, માની લો કે એ ઘરમાં હું પાછી આવી જઈશ, પણ મારી એક શરત છે. શરત કઈ? તમારા બા બાપુજી છે ને હા. એને વૃદ્ધાશ્રમ મૂકી આવો, અને એ ઘરમાં મને એક નોકરાણી જોશે. મારે જેમ રહેવું હોય એમ મને રહેવા દેવાની. હું ટૂંકા કપડાં પહેરું કે ગમે તે પહેરું, તમારે વચ્ચે નહીં બોલવાનું. નહીં ચાલશે? આ બધી વાત છે ને એમાંથી ખાલી એક વાત ચાલશે મારે, કે તાર ટૂંકા કપડાં પહેરવા હોય ને તો હું કદાચ પહેરવા દઈશ, પણ તું આમ બાપુજીને વૃદ્ધ તમારે મને ઘરે લઈ જાવી છે કે નોકરાણીને ઘરે લઈ જાવી છે? અરે તને જ લઈ જાવી છે, અને તારી મદદ નથી કરતા બા? હે જો અશોક, 100 વાતની એક વાત, એ ઘરમાં હું પાછી નહીં આવું, અને મને પાછી લઈ જવી હોય ને તો આ બધી શરત માનવી પડશે. દામિની, હું તને આમ બે હાથ જોડું છું, તું માની જા ને. કારણ કે બાની તબિયત છે ને આ દિવસે ને દિવસે છે ને બગડતી જાય છે. અરે તો એક કામ કરો, દવાના ટીકડા પાઈ દો, હા, એટલે આ દવાખાનાના ખર્ચાય ના કરવા અને કોઈ ઉપાધિ નહીં બીજી. અને બિચારા બા કેટલા તડપતા હશે, બીમાર છે ને, કેટલું દર્દ થતું હશે એમને. અરે જરીક વિચાર તો કર, તારે પણ એક માં છે. જો મારી માં બીમાર નથી તમારી જેમ. કેવી છોકરી છે ને એ જ મને તો નથી ખબર પડતી. તો એટલે જ કહું છું ને કે મને છૂટાછેડા આપી દો, એટલે હું પણ શાંતિથી રહી શકું ને તમે પણ શાંતિથી રહી શકો. અને આ તો છે ને સમાજની લીધે હું અહીંયા આવું છું. બાકી છે ને મને કોઈ શોખ નથી તારી જેવી પત્નીને રાખવાનો, પણ મારા બા બાપુજી છે ને એ માનવા તૈયાર જ નથી. તો મનાવો એમને અને કહી દો કે તમારી આ વહુ છે ને એ ઘરમાં પાછી નહીં આવે. સમજી ગયા? અને બીજી એક એ પણ કહેજો વાત કે પાછી આવી ગઈ ને તો તમે આ ઘરમાં નહીં રહી શકો, વૃદ્ધાશ્રમ મોકલવા પડશે ને એમને. દામિની, બસ હવે તમારા લવારા બંધ કરો અને હું ઘરે જાઉં છું. અશોકભાઈ અહીંયા? અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. અહીંયા કેમ બેઠા છો? હાલો ઘરે. ઘરે મારે નથી આવું, તમે બેસો ને. અરે પણ અહીંયા થોડું બેસાય, ઘરે હાલો ને, ચા પાણી પીને નિરાતે ભાઈ બહેન વાતો કરશું. મારે તમારું ખાસ કામ છે. શું થયું છે અશોકભાઈ, બોલો. વાત એમ છે ને કે આ દામિની પાછી આવવા તૈયાર જ નથી. મારે એની કેટલીક માંગ પૂરી કરવી. અશોકભાઈ, ખબર છે મને, દામિની બેન થોડા જિદ્દી છે, તીખા સ્વભાવના છે, તો તમે મારા હાહુને વાત કરો ને. હાલો આપણે ઘરે જઈને વાત કરી. અરે હું ઘરે આવ્યો તો તમે જ્યારે બહાર ગયા હતા ને ત્યારે પણ મને અપમાનિત કરી નાખ્યો. અપમાનિત કરી નાખ્યા? હા, પણ એવું તો શું કીધું? એ કહે
ત્યાં નથી આવું ને તમારા બા બાપુજી આ કપડાં પહેરે છે ને સમજી ગઈ. એટલે આ જેવું વર્તન ઘરમાં મારી હારે ને બાપુજી હારે થાય છે ને એવું જ વર્તન તમારી હારે પણ કર્યું. એનો મતલબ એમ કે જે લોકો ગામડામાં રહેતા હોય, જે લોકો ભણેલા ગણેલા ન હોય, અથવા તો જે દેશી સાદું જીવન જીવતા હોય ને એ લોકોથી મમ્મી અને દામિની બેનને તકલીફ છે, એમ જ ને? હા બેન, મારો કાંઈ વાંક હોય ને તો મને કહો. અશોકભાઈ, વાંક તમારો નથી, વાંક મારોય નથી, અને વાંક તો પપ્પાનોય નથી ને. પણ હવે મમ્મી અને દામિની બેન શું વિચારે છે ને એ તો એમને જ ખબર. એમના મતે તો જે ટૂંકા કપડાં પહેરે છે, જે સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ ગમે તે શબ્દો બોલી દે છે ને એ જ ફેશનવાળા અને સારા માણસો હોય છે. હા, અને મીરાબેન હું ખોટું બોલીને દામિનીને હું બહાર લઈ ગયો ને સમજાવી, પણ એ મારી વાત માનવા તૈયાર જ નથી. ભાઈ, મેં પણ બહુ કોશિશ કરી છે કે દામિની બેનને સાઈડમાં લઈ જઈને ઘણું બધું સમજાવવું છે, મારે શીખડાવવું છે કે જીવન જીવવાની રીત કેવી હોવી જોઈએ. જ્યારે તમે કોઈના પત્ની બનીને જાઓ છો ને ત્યારે તમારે તમારી જવાબદારીઓ જોવાની હોય છે. તમારી પોતાની ખ્વાહિશો પૂરી કરવા માટે તમે કોઈના ઘરે નથી જતા. સમજ્યા કે સપનાઓ હોય, ખ્વાહિશો હોય, ઉમ્મીદો હોય, એ બધું પતિ પાસે જ હોય. પણ ખાલી પત્નીને જ બધું હોય, પતિને કંઈ ના હોય, એની કોઈ આશા ના હોય. હા, અને બેન મારી આશા તો શું છે એ તો તમને ખબર છે ને કે બસ અમારો પરિવાર છે એ સુખેથી રહે. પણ આજ મને એણે એવા શબ્દ કીધા ને કે એ શબ્દ મને અહીંયા વાગ્યા છે. એણે એવું કીધું કે હું અત્યારે હવે ત્યારે જ આવીશ કે તમારા મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવો. ના ના, આ તો ખોટું જ કહેવાય ને. પોતાના મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકે એ દીકરો થોડી કહેવાય. તમારી જવાબદારી બને છે કે આ ઉંમરે તમારા મા બાપને તમે બાળકની જેમ સાચવો. કારણ કે જ્યારે તમે બાળક હતા ત્યારે મા બાપે તો સાચવ્યા હતા ને. હા અશોકભાઈ, માફ કરજો પણ આમાં છે ને ખરી ભૂલ તમારી જ છે. જ્યારે લગ્ન થયા ને ત્યારે તમારે બોલી કરવાની હતી કે દામિનીને અમારા રીતિ રિવાજ પ્રમાણે રહેવું પડશે, અમારા ઘરની માન મર્યાદા જાળવવી પડશે. ત્યારે તમે કંઈ જ ના બોલ્યા. તમને એમ હતું કે દામિની બેન સુધરી જશે, પણ છેવટે એવું કાંઈ ના થયું ને. કાંઈ ન છું, પણ એનું એક કારણ છે કે મેં જ્યારે મારા સસરાને જોયા ને તો મને લાગ્યું કે નહીં બહુ સારા છે, એટલે એની દીકરી તો સંસ્કારી જ હશે ને. પણ મને નહોતી ખબર કે આમાં તો એની માના સંસ્કાર ભર્યા છે. છે હોય તે ભાઈ, હું વાત કરીશ કે ઘરે બધા એને સમજાવે. હા, તમે ઘરે આવો છો કે પછી? નહીં, હું ઘરે નથી આવતો. અને બેન જો આ ઘરમાં છે ને ખાલી તમારા સસરા એટલે કે મારા સસરા જ ને અને એક તમે બે જ સમજદાર વ્યક્તિ છો. સમજદાર નહીં, સાચા. અમે સાચું બોલીએ છીએ અને સાચું જ કરીએ છીએ. એટલે કદાચ અમે કોઈને ના પણ ગમતા હોય. હા, પણ છોડો એ બધી વાત. અને બેન મેં કોઈ દી મારી જિંદગીમાં છે ને બૂટ નહોતા પહેર્યા, સંપલ પર જ હતો. પણ એણે કીધું ને કે આ સંપલ પહેરીને હું મારી પાસે આવો છો, તો મેં જો હા બૂટ નવા લીધા. અશોકભાઈ, સમજી શકું છું કે તમે અત્યારે દુઃખમાં છો એટલે કંઈ પણ કરીને એને મનાવવા માંગો છો, પણ એ વાતનો અત્યારે કોઈ જ અર્થ નથી. હું હવે રજા લઉં છું. ફરી જલ્દીથી મળીશું અને કોઈ સારા પ્રસંગમાં મળીશું કે જ્યાં તમે અને દામિની બેન સાથે હોય. ભલે બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંસ્કાર તો મીરાબેનમાં ભર્યા છે, જેવી ભગવાનની ઈચ્છા. હવે આ દામિની માને ને તો સારું. આવ મીરા. મહેમાન આવીને ગયા ઘરે? મહેમાન મને તો ખબર નથી, કારણ કે હું તો બહાર હતો. હા, અશોકભાઈ બહાર બેઠા હતા સોસાયટીના ખૂણે બાકડા પર. અશોકભાઈ? હા, મેં એમની સાથે વાત કરી હિતેશ. અશોકભાઈ આજે ઘરે આવ્યા હતા દામિનીને મનાવીને લઈ જવા માટે. પણ મમ્મી અને દામિની બેને અશોકભાઈનું બહુ જ અપમાન કર્યું. ન બોલવાના વેણ બોલીને ઘરની બહાર કાઢી મૂક્યા છે. આ મમ્મીનું શું થશે ને કંઈ જ ખબર નથી પડતી. અને બિચારા પપ્પા એ તો કંઈ બોલી જ નથી શકતા. એ તો શું ઘરનું કોઈ સદસ્ય એમની સામે નથી બોલી શકતું. શું બોલીએ? મમ્મી સમજવા માટે તૈયાર જ નથી ને. મમ્મીને તો ફક્ત એ બોલે એ જ સાચું છે. અને દામિની બેન એ પણ મમ્મીની હાલ જ હાલવા માંડ્યા છે હવે તો. આ શું થશે આ ઘરનું કંઈ જ ખબર નથી પડતી. આ દિવસે ને દિવસે કંકાસ એટલો વધતો જાય છે ને કે હવે કંટાળી ગયા છીએ. તો તમે કંઈક કરો ને. તમે ઘરના દીકરા છો,
તમારી જવાબદારી છે કે જ્યારે ઘરના મોટા કંઈ ખોટું કરી રહ્યા હોય ને તો તમે એ બધાને સમજાવો. મીરા, આ ઘરના દીકરા હોવાથી કંઈ નથી થતું. આ ઘરમાં ચાલવું તો જોઈએ ને. ઘરમાં મારું નથી ચાલતું, પપ્પાનું નથી ચાલતું, તારું નથી ચાલતું. ચાલે છે તો ફક્ત 2 જ જણાનું, મમ્મી અને દામિની. પણ કેટલા દિવસ? આપણે ક્યારેક તો બોલવું જ પડશે ને કે એ લોકો જે કરે છે એ ખોટું કરી રહ્યા છે. અશોકભાઈ બિચારા સોસાયટીની બહાર બેઠા હતા. હિતેશ, તમે જ વિચાર કરો ને, આપણે કોઈના ઘરે ગયા હોય ને આપણું આવું અપમાન થાય તો આપણે શું કરીએ? સહન કરીએ એમ? ક્યારેય નહીં. પણ એ તો અશોકભાઈ હતા ને એટલે કંઈ બોલ્યા નથી. અશોક જીજુ બિચારા સારા છે. એ બિચારા કંઈ જ નથી બોલતા. મમ્મી ગમે ત્યારે ગમે એમ અપમાન કરી નાખે છે ને તોય બિચારા એક વારે તે કંઈ જ નથી બોલતા. અને આ મમ્મીને કે દામિનીને બેમાંથી એક કંઈને એની કદર નથી. એવું હોય ને તો તમે પપ્પા સાથે વાત કરો. તમે બે મળીને મમ્મીને સમજાવો. તમે ગમે તે કરો પણ ઘરનું આ વાતાવરણ હવે રોજ માટે સારું નથી. તમને ખબર છે ઘરના કંકાસમાં માટલાના પાણી પણ સુકાઈ જાય છે. રોજનો કંકાસ સારો નથી હિતેશ. હવે હું તો શું પપ્પાને કહેવાનો? પપ્પાએ મને કીધું હતું તો મેં કીધું પપ્પા ચાલે, પણ મને નહોતી ખબર કે આ વાત આટલી બધી આગળ વધશે. હા, પણ હવે તો ખબર પડી ગઈ છે ને. હવે તો સ્ટેન્ડ લેવું પડશે ને, બોલવું પડશે ને. કે હજી નહીં બોલો? બોલવું તો પડશે. પણ એક કામ કર, તું પણ મારી સાથે ચાલ તો ઘરના આ બધી બાબતો તને વધારે ખબર હોય. હવે મારે તો કેવું હોય કે સવારે કામે જતો રહું, રાતે આવું, મને વધારે કંઈ ખબર ના હોય. એવું હોય ને તો થોડા દિવસ પછી વાત કરીશું. અત્યારે ઘરનું વાતાવરણ થોડું ઉગ્ર છે અને મમ્મી મને જોઈ મૂકતા નથી. હું તો એમને 7 પેઢીના દુશ્મન જેવી લાગુ છું. એના કરતાં તમે અને પપ્પા નિરાતે એક વખત વાત કરી લેજો. કંઈ વાંધો નહીં, હું પપ્પાને વાત કરીને પછી મમ્મી સાથે વાત કરી લઉં. કંઈ નહીં, તું આરામ કર, થાકી હશે. હું જાઉં છું પપ્પા પાસે. હા. કેમ છો મારા નિમાણા થઈને ઊભા છો? મારી જિંદગી જ હવે તો નિમાણી થઈ ગઈ છે. કેમ આવી વાત કેમ કરો છો? તો શું કરવું બાપુજી, આ તમારી દીકરી પાછું આવવાની વાત જ નથી કરતી. તમે પણ એમાં એટલા બધા નિરાશ શું કામ થઈ ગયા? આજ નહીં તો કાલ એને આવવું જ પડશે ને. કોઈ સ્ત્રીને એના હારે જાયા વગર હાલે છે તે આને હાલશે નહીં બાપુજી, એ તો તમારી વાત હાચી, પણ મારા બાની છે ને અત્યારે તબિયત સારી નથી અને એ નિંદરમાં પણ દામિનીનું નામ જ લે છે કે મારી દામિની વહુ ક્યારે આવશે, મારી દામિની વહુ ક્યારે આવશે. એટલે કહું છું તમને. જો અત્યારે છે ને એને બધું આમ જરીક ઓલું છે ને ઘમંડ છે, અભિમાની છે, સમજ્યા? મારી દીકરીને ઓળખું છું અને એમાંય પાછું બાકી હતું તો એની માં શીખવાડે છે બધું. અને બાપુજી આજ મારે તમને એક જે સત્ય હકીકત છે ને એ કેવી છે કે મેં દામિની આરે જો લગ્ન કર્યા હોય ને તો એ તમને જોઈને હો, બાકી તો મારા સાસુની તો મને ખબર જ હતી. જો મેં જો દામિનીના લગ્ન કરાવ્યો હોય ને તમારી હારે તો તમારો સ્વભાવ, તમારી રહેણીકરણી, તમારા બા બાપુજીનો બધાનો સ્વભાવ મેં જોયા. મને એમ લાગ્યું કે આ ખોવડામાં મારી દીકરી સુખી રહે એટલે તો મેં મારી દીકરીને તમારી ઘરે આપી છે. પણ મારી દીકરીને કદર નથી. આવું સારું સારું મળ્યું છે, સોનાનું સાસરું કહેવાય જો ને આમ. હા, અને મારા બાપુજી તમને ખબર છે ને કે આવા કપડાં પહેરે છે. તો દામિની બહાર ફરવા ગઈ હતી ને ત્યાંથી મારા બાપુજી માટે ટી શર્ટ લાવી, જરી કંઈ એને શરમય ન આવી. બોલો તમે હવે શું કરવું? જો તમે નિરાશ નહીં થાવ અને નિરાશ રાખો, સમજ્યા? બધા હારાવાના થઈ જશે અને એવું લાગશે ને તો હું કંઈક વાત કરી લો ને. હા, તમે વાત કરજો, બરાબર. બાકી તો જો આ ઘરમાં જો હારામાં હારા હોય તો એક તમે કે જે સત્ય સમજી શકે. અને હું ઘરે આવ્યો હતો ને તો મારા સાસુએ મારું બહુ અપમાન કર્યું. તમારું અપમાન કર્યું? હા, મને કે તમે આવા સવો ને ગામડિયા સવો ને એવા એવા શબ્દ કીધા. હા, એ હાવ ભાન વગર નહીં લાગે છે. બુદ્ધિ નહીં હોય એને જમાઈને અપમાન કરાય કે? હા, એવો જમાય હોય તો અપમાન નહીં, એને બે ભાઠાય મારવા પડે. પણ આવો સારો જમાય મળ્યો છે અને એને કદર નથી. હા બાપુજી, અમે ભલે હાવ ગામડિયાની જેમ રહેતા હોય પણ તમારી દીકરીની આંખમાં છે ને કોઈ દિવસ મેં આંસુ નથી આવવા દીધું.
અરે એ બધું મને જાણું છું અને હું ઓળખું છું તમને બધાને સારી રીતે. મારી દીકરી આયા ન રહે ને એવી રીતે તમે રાખો છો. આ લોકોને છે ને સહેજે કદર જ નથી, સારા માણસોની કદર નથી, એવું છે આ મા દીકરી બેયને. હા, અને બાપુજી એક વાત તો તમને કહેવાની રહી ગઈ. તમે કોઈને કહેતા નહીં કે ક્યારેક ક્યારેક હું પણ વાસણ ધોઉં છું ઘરે. હા, દામિની મારી પાસે કામ કરાવે છે. તો તમારે મને તો આવી વાત કરવી જોઈએ ને. હું તમને આજ બે જો મા દીકરાનો બેનો ઉધડો લઉં. હા, જરીક સમજાવજો. અરે સમજાવવાના ન હોય, આવવાના બે ભાઠા મારવાના હોય. એના મનમાં સમજાશે હું કાંઈ બોલતો નથી એનો મતલબ એમ નહીં કે એ બે સડી જાય. પણ બાપુજી તમે એટલા બધા ઉગ્ર નહીં થતા, તમે પ્રેમથી સમજાવજો. અને છે ને તમે કહો ને એટલે હું તરત દામિનીને છે ને તેડવા આવી હા, જઈશ. તરત લઈ જાય ને. હવે જો ન આવે ને તો ધક્કા મારીને બહાર કાઢવું. એટલે હારા માણસોની કદર નહીં એટલે. અને આ છે ને એની બાનો જ વાક છે, દામિનીના બાનો વાક છે આ બધું. અને હું કોઈ દી એની વિરુદ્ધ કંઈ બોલ્યો નથી. અને આમ ગણો તો મેં ચડાવી છે. મેં તમારી બાને ચડાવી, એની બાઈ એની દીકરી દામિનીને ચડાવી. અમારા કુટુંબમાં કોઈ નથી કપડાં પહેરતા ને એવા કપડાં હું દામિનીને પહેરાવું છું. કેટલા હારા છો તમે, જો તોય આને કદર નથી. હવે તમે ઉપાધિ કરો માં, હું છે ને બેયનો ઉધડાલો જો. અને બાપુજી એક બીજી વાત કે દામિનીને કહેજો, જો એને આવવું હોય તોય ભલે, ન આવવું હોય તોય ભલે, પણ હું મારા બાપુજીને વૃદ્ધાશ્રમ નહીં મૂકવા જાઉં. એણે મને એમ કીધું છે કે તમે વૃદ્ધાશ્રમ મૂક્યા હો ને તો હું આવું. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના એવી વાત કરી એણે. હા, એણે છે ને હજી મારું સ્વરૂપ નથી જોયું અસલી. આ પણ તમે બહુ ઉગ્ર નહીં થતા. અરે ઉગ્ર હું, તમે જોવો હમણાં લઈ નાખું બે મા દીકરીને. હું કરો ન કરે, હું કહું એમ કરવું પડે એને. બાપુજી તમે એટલા બધા ઉગ્ર ન થાવ. અને હું હારે આવું. નહીં, તમારે અત્યારે હારે આવવાની જરૂર નથી. હું શું ને તમે તારે હું બેને તતડાવી નાખું અને પછી હું તમને સમાચાર મોકલી દે એટલે તમે ચડી જજો દામિનીને. ભલે બાપુજી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કહીએ ને આ જમાઈ આગળ તમે બહુ મોટી મોટી વાતો કરી. જમાઈને ખબર નથી ને કે ત્યાં ડોહું મારું કે હાલતું નથી. કાંઈ વાંધો નહીં, જમાઈને એમ તો થયું કે હા હારો મારા પક્ષમાં છે. જમાઈ કહે તો કહે ભાઈ મેં વાત કરી પણ હવે નથી સમજતા. નિરાશ રાખો તમે. મારે જો બેટા, બોલો પપ્પા. તું છે ને આ ઘરમાં દીકરી છો. હા. તારા હારે છે ને તું એક સ્ત્રી છો, એક બાય કહેવાતું બાય. પપ્પા તમે મને લેક્ચર આપવા આવ્યા છો? લેક્ચર નથી આપવા આવ્યો, તને સમજાવવા આવ્યો છું. શું સમજાવવા આવ્યા છો? નક્કી તમે ભાભીને મળીને આવ્યા છો ને, એમને જ તમને ચાવી ભરવી હશે. મને તારી ભાભી નથી મળી. મને છે ને અશોક કુમાર ઊભા હતા ને, હું જોઈ ગયો બિચારો નિમાણો થઈને ઊભો હતો. મેં જઈને એને વાત કરી, કેમ અશોક કુમાર આમ કેમ નિરાશ થઈ ગયા. એણે બધી મને વાત કરી કે તું એની બધી આવી શરતો મૂકશો કે વૃદ્ધાશ્રમમાં મોકલી દો ને આવું કરવું ને ઓલા આવા કપડાં પહેરીને. હવે તું જ વિચાર કે સ્ત્રીને આ સારું લાગે આવું બધું બોલાય? બધું જ સારું લાગે. હા, આજકાલના જમાના પ્રમાણે છે ને રહેવું પડે પપ્પા. હા, તમે ગામડાના કપડાં પહેરો છો ને, તમે ગામડાના છો, પણ હું તો શહેરમાં રહી છું ને, એટલે મારે તો આ પ્રમાણે રહેવું પડે ને. જો કપડાં સામે મારો કોઈ વિરોધ નથી, ભલે તારા કપડાં જેવા પહેરવા એ પહેરે, પણ હા હારે છે ને જરીક મર્યાદામાં રહેવાય. આપણે મારી ઘરે ભણે દીકરી છો તું મારી, તો મારી ઘરે દીકરીની જેમ રહે. પપ્પા મેં છે ને એવા ઘણા દાખલા જોયા છે કે સ્ત્રીઓ સાસરે જાય ને પછી ટૂંકા કપડાં પહેરે, એના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવે. હા, કંઈ નવી વસ્તુ નથી. આજકાલ આજ બધું ચાલી રહ્યું છે. એ સ્ત્રીના નામે છે ને એ કલંક કહેવાય, કલંક. એવું કરવાનું ને, એવું વિચારવાનું ન હોય. અને એવું કરવી ને તો નરકમાં જગ્યા ન મળે. મા બાપને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં મુકાય? મા બાપને કોણ મૂકવા જાય? સાસુ સસરાને વૃદ્ધાશ્રમ મૂકવાના હોય. સાસુ સસરા છે ને એ તારા મા બાપ જ કહેવાય, એમાં કંઈ ભેદભાવ ન હોય. સાસુ એટલે સાસુ તો મૂકની પહેલાં હોવી જોઈએ. અને આ માં છે ને અત્યારે જે બેઠી છે ને અહીંયા ઘરમાં, એ તો તને છે ને તારી જિંદગી બરબાદ કરે છે, એ તને સડાવે છે. પપ્પા આ કેવું બોલો છો? શરમ નથી આવતી મમ્મી વિશે આવું બોલતા? જે હાસુ છે ને એ હું કહું છું, અને હાસુ તો હગા બાપને કહેવાય. હવે આ તમારા સાચું બોલવામાં છે ને મમ્મી ક્યાંક સાંભળી જશે ને તો તમારો વારો પાડી દેશે. હું અત્યારે લગી સાચું નથી બોલ્યો ને અત્યારે જ મને નડે છે. આ તું ઘરમાં બેઠી છો ને એ તારી મમ્મીની ચડામણીને રીત જ બેઠી છો. હવે એમાં મમ્મીનો કાંઈ વાંક નથી. મમ્મીને બ્લેમ ના કરો ખાલી ખોટો. એને તો છે ને મને સાચી સલાહ આપી છે
કે સાસરી ગયા પછી કેવી રીતે રહેવું જોઈએ. ઈ છે ને હાસી સલાહ ન કહેવાય. તારી બામાં છે ને જરી કે મીઠું નથી, આટો નથી, આટો. શું આટો નથી? આટો ના હોત ને તો અત્યાર સુધી આ ઘરને ચલાવ્યું ના હોત. અરે હું હવે ઈ તો મને જો ને આમ જ્યારે હોય ત્યારે તતડાવતી જ હોય મને કે. તેમાં ખોટું શું છે? તમારો વાંક હોય તો મમ્મી બોલે તો સાંભળી લેવાનું. એટલે તારે જો તારી જિંદગી હાસવી હોય ને તો આ મમ્મી કે એમ ન કર્યા કરે અને સાનું મની તને છે હા હારે વહી જા. જો પપ્પા, એ ઘરમાં હું પાછી નથી જવાની. તમે મને કીધું ને એટલે એ ઘરમાં મેં લગ્ન કરી લીધા. એ તમારી જીદ હતી, પણ હવે એ ઘરમાં પાછી નહીં જાઉં. અરે બાઈઓનું ગમે એવું ઠેકાણું હોય, હા હારું સારું હોય કે ખરાબ હોય, જેવું હોય એવું માણસો સારા હોય ને એટલે આપણે આખી ઘરમાં આખી જિંદગી કાઢી નાખવાની હોય. પપ્પા, તમે ભલે ગમે તે કહો, પણ મને જે સારું લાગશે ને હું એ જ કરીશ. હું આ જમાનાની સ્ટ્રેટ ફોરવર્ડ છોકરી છું, એટલે હું કોઈનાથી દબાઈને નહીં રહું. અને હા, સાસુ સસરાનું તો છે ને બિલકુલ સહન નહીં કરું. અરે એ બિચારા ગાય જેવા ભોળા છે આખું ઘર. તારા હાવહારા આપણો ઓલો જમાય બધાય બિચારા કાંઈ બોલે એમ નથી. એ તને નથી દબાવતા. હાસું કહું ને તો તું એ બધાને દબાઈશો લા ને. પપ્પા, કેવું બોલો છો તમે? તમે તમારી છોકરીને આવું બોલો છો, શરમ નથી આવતી તમને? શરમ તો તમને મા દીકરીને આવી જોવે. આવી રીતે ઘરમાં પડી શકે. આ તો હું કાંઈ બોલતો નથી એટલે મેં તો મારી દીકરી છે ને પણ દીકરીનો બોલ્યો નહીં ને એ મને નડે છે ત્યારે. મને છે ને એક વસ્તુ નથી સમજાતી પપ્પા. તમને મમ્મીથી એટલી બધી પ્રોબ્લેમ છે તો અત્યાર સુધી શું કામ ઘરમાં રાખ્યા હતા? પૈણીને શું કામ લાવ્યા? ત્યારે આ બધી વાતની નહોતી ખબર પડતી? મારે છે ને મારા બા બાપુજીએ કીધું ને એ મેં નિભાવ્યું. અને એના બા બાપુજી છે ને એ અને મારા બા બાપુજી બે મિત્ર હતા અને એ બે અમારા લગ્ન કરી દીધા. નકર હું આને હું એક દી ઘરમાં ન રાખું, કાઢી મૂકું તરત. પણ આ તો મારા બા બાપુજીએ લગ્ન કર્યા એટલે મારે એ તો પાનું પડવું તો નિભાવવું જ પડે. ક્યાં જવું? હા, અને અત્યારે મારી સિચ્યુએશન તમારા જેવી જ છે. તમારા બા બાપુજીએ કીધું એટલે તમે લગ્ન કરી લીધા અને એમ જ એવી જ રીતે તમે મારા લગ્ન કરાવી લીધા. પણ હું છે ને આખી જિંદગી નિભાવું છું હો તારી માને. કાઢી નથી મૂકતો ઘરમાંથી. એને કાંઈ એક આકરા શબ્દો નથી કહેતો. જે કે એમ કરું છું હું. તું એમ કરશો? પણ પરાણે સહન તો કરો છો ને મારા મમ્મીને. એવી રીતે હું અશોક કુમારને સહન કરું છું તમારા. હું પરાણે સહન એ કરું છું કે તારી મમ્મી ખુશ રહેશે ને ભલે ને એ જે કરવું એ કરે. આ ઘરને તો હાસવે છે એટલે હું બધું સહન કરું છું. જો પપ્પા, તમારાથી હું આ ઘરમાં ના સચવાતી હોય ને તો મને કહી દો. હું પીજીમાં રહેવા બીજે જતી રહીશ. માથે પડી હોય ને તો સીધી રીતે કહી દો મને. એ કોઈ બાપને એની દીકરી ક્યારેય માથે પડતી જ નથી. ના બોલે એ બોલે. હવે કોઈ દી બોલતી નહીં આવું. તો શું કામ મને આવું સંભળાવો છો અત્યારે? હું જે હાસું છે ને એ કહું છું. મારે નથી સંભાળવું તમારું સાચું. મમ્મી, શું થયું હા, બેટા? તમારે ને પપ્પાને કઈ ઝઘડો થયો છે? તને ખબર તો છે મારે એની હારે હું કામ ઝઘડો થાય છે. હા, એના ગાભાને લઈ બસ આ ગામડાના કપડાં પહેરવા હોય એને એટલે. હમણાં આવ્યા તમારી પાસે, તમારા વિશે મને કહેતા હતા. શું કહેતા હતા? એમને એમ હતું કે હું તમને કાંઈ નહીં કહું, પણ હું તો તમારી લાડકી રહીને તમને બધું કહી જ દઉં. હા બેટા, જલ્દી જલ્દી બોલ. શું કીધું તારા પપ્પાએ? કાંઈ નહીં, એ એમ કહેતા હતા કે તારી માં છે ને એ જ તારી જિંદગી ખરાબ કરી રહી છે, તને સાસરે ન જવાની શિખામણ આપે છે. હવે એમને કોણ સમજાવે કે આપણને શું પ્રોબ્લેમ છે? આવા દે ને. આજે આવે ને એટલી વાર છે. જો ઉધડા ન લઉં ને તો કે છે. મેં તો કીધું એમને કે ચૂપ રહ્યો, મારી મમ્મી સાંભળી લે છે ને તો તમારો વારો પડી જશે. ના ના, આવા દે ને હમણાં. એને યાદ દેવડાવવું પડશે કે હું કોણ છું. ઘડીએ ઘડીએ ભૂલી જઈશ. એ વાત છે. આવો આવો, બેહો. શરબત સોડા પાણી કઈ લેહો કે પછી અમારું લોહી જ પીયા રાખશો? લોહી હું નથી પીતો. લોહી તું આ દામિનીનું બેસારીનું પીશો. એની જિંદગી બરબાદ કરવા બેઠી છો. બસ હો, એક તો તમે મારી દીકરીને મારી વિરુદ્ધ ચડાવો છો અને અત્યારે એની સામે બેઠા બેઠા મારી બેઇજ્જતી કરો છો. એને ચડાવી ન કહેવાય, સાચી શિખામણ આપી કહેવાય. હવે તમે તમારી શિખામણ તમારી પાસે રાખો ને. તમને કઈ ખબર પડતી નથી ને. હા પપ્પા, મારી મમ્મી જે કહે છે ને એ બધું સાચું જ છે. એમણે જે કીધું હશે ને એ સમજી વિચારીને જ કીધું હશે. અરે તું આની વાતમાં હું કામ આવીશો? આની તો હવે જિંદગી પૂરી થઈ જાય હમણાં. તું તારી સામે તો આખી જિંદગી પડી છે. તારું વિચાર. ઈ એનું વિચારી લે. તમે તમારું વિચારો કે આ ગામડાના ગોબામાંથી ક્યારે આ શેરના વાણા જેવા બનશો. હું છે ને ભલે આ કપડાં આવા પહેરું પણ શું તો હારો માણા સમજ્યા. કોઈને મા બાપને કે હેરાન નથી કરતો. અને તે આને શું શીખવાડ્યું છે? મેં જે શીખવાડ્યું ઈ તમે તમારે પૂરતું રાખો ને. આ મારી દીકરી છે ને હું હાચવી લઈ. હો, જમાઈને ફટકીને બગાડી દીધો તો એટલે તમે ઈ ચિંતા કરો. અને તમે કહેવા શું માંગો છો કે અમે લોકો સારા નથી એમ? બીજાના ઘર બરબાદ કરો, બીજાને હેરાન કરો, બીજાને દુઃખ આપો ને એ કોઈ દી હારા ન કહેવાય. લે બોલો, આપણને આ વાતની ખબર જ નહોતી નહીં? બોલો, હા, આપણે કોનું ઘર ભંગાવ્યું હશે? હવે ઈ તો તારા બાપાને ખબર. તારે છે ને હારે વયું જવું પડે. મેં તને ન્યાય બારે સમજાવી હતી ને પાછો આયા તને સ્પેશિયલ કહેવા માટે આવ્યો.
તમારે એની પંચાયત કરવાની જરૂર નથી. એની માં હજી જીવે છે. અને હા, એને હારે જાવું ન જાવું, ક્યારે જાવું, કેવી રીતે જાવું ને એ હંધું હું નક્કી કરીશ. તમારે કઈ કહેવાની જરૂર નથી એને. જેમાં તારી દીકરી છે ને એમ મારી દીકરી હોતન છે. મારા હોતન પૂરો હક છે ને કહેવાનો. હા તો પેલા બાપ જેવા બનો તો ખરી. પહેરો પેન્ટ શર્ટ લ્યો, કાલ તમારી વાત માનવા મળશે. હા, હું પેન્ટ શર્ટ પહેરું તો કેમ એનામાં સંસ્કારનો ભંડાર આવી જવાનો હોય? એમ પેન્ટ શર્ટની વાહે હું કામ લાગીશો? બસ પપ્પા, શરમ નથી આવતી? મારી સામે મમ્મી સાથે આવી રીતે વાત કરો છો. અને મમ્મીએ છે ને મારી કોઈ જિંદગી ખરાબ નથી કરી. મમ્મી જે કરે છે ને એ સાચું જ કરે છે. અત્યારે તો છે ને આ મમ્મી જીવતા છે ત્યાં લગી તને સારું લાગશે ને. તું હજી નાની છો એટલે તને બધું સારું લાગશે. ઉંમર થાય ને ત્યારે બધું તને પસ્તાવ થાય. આ બધું છે તું અત્યારે જે કરશો ને એનો પસ્તાવ થાય તને. તને ખબર છે ભગવાને બે કાન શું કામ આપ્યા છે? આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું. બરાબર છે? બાકી એક જ વ્યક્તિની વાત માનવાની. કોની બેટા? મમ્મીની. અને વાત કોની? આ કાને થી આ કાને કાઢી નાખવાની. પપ્પાની. પતી ગયું, સાંભળી લીધું. તમને ખબર જ છે કે એમાંય તમારું હાલતું નથી તો હું કામ તમારો સમય બગાડો ને હું કામ અમારો સમય બગાડો છો? અરે જરીક દયા કર, જરીક દયા રાખ. અરે દયાના ભંડાર જ છીએ અમે. તમે તમારું કરો. આ છે ને તારી દીકરી છે, દીકરી, કોઈ બીજું કઈ બીજો પરાયો નથી. આ હા તો મારી દીકરીને હું હાથે કરીને કૂવામાં ધકેલવા નથી માંગતી. તું આ કૂવામાં જ ધકેલશો. અત્યારે જે બોલશો ને જે કરશો ને એ બધું કૂવામાં જ ધકેલા જેવું કહેવાય. અરે બસ હવે મમ્મી, મારાથી સહન નથી થતું. પપ્પાને તમે જ હેન્ડલ કરો હવે. સાંભળી લીધું? આ તમારી છોકરી તમને 20 મિનિટ નથી જેલી હતી. વિચાર કરો આખી જિંદગી મેં તમને કેમ જેલા હશે. આમ જો અત્યારે તે ભલે આખી જિંદગી મને તતડાવો એની કોઈ ના નહીં. હું બધું સાંભળી હોત ને લે, પણ મહેરબાની કરી હવે આને એના હારે મોકલ. આમ હું કામ કરશો તું? તમે મને કહો છો કે હું તતડાવું? આખા ગામની બાયું એના ઘરવાળાને તતડાવતી જ હોય. કોકનું બહાર આવે, કોકનું અંદર ખાને હોય. બાકી આ તતડાવવાની સિસ્ટમ પહેલેથી આવેલી આવે છે. અરે કોઈ માએ એની દીકરીને એમ નથી કીધું કે તું હારે નહીં જાતી. આજ તું તો પહેલી વરી. પણ મારી દીકરીને દુઃખના ડુંગર પડે એટલે હું એને હારે મોકલું. કામવાળાની જેમ બિચારીને કામ કરાવે છે ત્યાં. જે ઘર કામ કરવાનું નહીં તો હરેક સ્ત્રીને કરવા પડે. પછી તારી દીકરી હોય કે મારી દીકરી હોય કે જેની દીકરી હોય ને, રાજા ભોજની દીકરી હોય ને, એને હારે કામ જ કરવાનું હોય. જો તમને બહુ દયા આવતી હોય ને તો તમે જાઓ અશોક જમાઈને ન્યા, અને ન્યા જઈને તમ તારે એના ઘરના બધાય કામ પતાવો. મારી પાસે ટાઈમ નથી. મારા અંજુબેનને ત્યાં ઓલું હા સોનાની બુટ્ટી આપી છે ને એ લેવા જ આવી છે. એ ભગવાન, એનું શું કરવું હવે? મારે તો બધું સત્ય આંખે જોવાનું થાય. ઘડીક ક્યારેક તો મને એમ થાય છે કે હું જૂનાગઢ ઉયો જાઉં અને સમાધિ લઈ લઉં. બટા પાણી આપો તો. બાપુજી પાણી. બેહો. બાપુજી કેમ આજે ઉદાસ ઉદાસ લાગો છો? કાંઈ થયું છે? ઉદાસ જ હોઉં ને. જે તમને ખબર છે એ બધી મને ખબર છે. હા બાપુજી, હવે ઘરનું વાતાવરણ એવું થઈ ગયું છે ને કે કોઈને કોઈ ગમતું જ નથી. ઘરમાં જાણે પરિવારના સભ્યો નહીં પણ જાનવરને ભેગા કર્યા હોય. એકબીજાને જોયા નથી કે બસ કરડવાનું ચાલુ. અને આ બધોય વાંક છે ને તમારા હાહુનો છે. શું કરીએ બાપુજી? તમે આખી જિંદગી મમ્મીને સમજાવવાની કોશિશ કરી કે મમ્મી જે કરે છે ને એ તદ્દન ખોટું છે, પણ મમ્મી ક્યાં કોઈનું માને છે? એમને તો બસ એ કહે ને એ જ સાચું. મૂળમાં પોતાનો કોકો સાચો. મેં એને સમજાવવાની કોશિશ કરીને એ જ મારી ભૂલ છે. આવાને સમજાવાય નહીં, આવાને છે ને બે લાફા મારવાના હોય તો સમજે. ના ના બાપુજી, એવું ના કરાય. ગમે એમ તો છેવટે જતા એ પણ માણસ જ છે ને. આજ નહીં તો કાલ સુધરી જશે. અને રહી વાત દામિની બેનની, તો દામિની બેન પણ બહુ ખોટું કરે છે. મમ્મીનો આટલો બધો સપોર્ટ લેવાની એમને કોઈ જરૂર જ નથી. અરે દામિની ખોટું કરે છે પણ ઓલી ગૌઢી તમારી હાહુને તો સમજવું જોઈએ ને. હા એ વાત તો સાચી છે. ઉંમર પ્રમાણે માણસનું વર્તન બદલવું જોઈએ. ઉંમર વધે ને તો બુદ્ધિ વધે. પણ આ ઘરમાં ખબર નહીં શું થાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે ને એમ એમ બધા બાળકો જેવા થતા જાય છે. એને જરી કંઈ ભાન જ નથી. ઓલી દામિની હારે જવા તૈયાર જ છે જો કોઈ સમજાવે ને તો. પણ એને તો બસ એને માની આંખીને જ પટ્ટી બાંધી છે એને આંખી ઉપર. બીજું એને કંઈ દેખાતું નથી, બીજું સંભળાતું નથી, બીજાને કોઈને જોતી નથી. બસ એની માં કે એમ કર્યા કરે છે. હા બાપુજી, અશોકભાઈ કેટલા સારા છે. દામિની બેન જેમ નચાવે ને એમ નાચે છે એ છોકરો. પણ છતાં દામિની બેનને શું વાંધો છે ને મને તો એ જ નથી સમજાતું. ફક્ત કપડાને લઈને કોણ ઝઘડા કરે, કોણ રીસામણે આવે? અરે કપડામાં તો હાલો એ માની હોતે ને જાય અશોક કુમાર, પણ હવે
મને મળ્યા હતા રસ્તામાં મને કે એ વૃદ્ધાશ્રમ મોકલવાની વાતો કરે છે. હવે એ એને કેટલું પાપ લાગશે, ઓલીને દામિનીને તો પાપ લાગશે, પણ એને શીખવાડવાવાળી ઓલી એની માં છે ને એને પાપ લાગશે. સાચી વાત છે તમારી. હવે કાલ સવારે અમે જ એવું કહીએ કે અમારા માવતરને અમે નહીં સાચવીએ અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું તો દામિની બેનને કેવું લાગે? એવું જ આકરું અશોકભાઈને પણ લાગતું હોય ને. લાગે જ ને. અને કહેવાય છે ને કે કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આ જોજે, મારું તો વાંધો નહીં, હું તો ગમે ત્યાં ખડે જડે બટકું રોટલો ખાઈ લઈ, પણ આ બધું તમારી હાહુને નડવાનું છે એક સમયે. સાચી વાત છે તમારી બાપુજી. અહીંયાના કર્યા અહીંયા જ ભોગવવા પડે છે અને કાગડાના કરેલા હંમેશા ઈંડાને નડતા હોય છે. આ મમ્મી જે કરે છે ને એ ભરવાનો વારો દામિની બેનનો જ આવવાનો છે છેલ્લે. તોય આની તો આંખ ઉગડતી જ નથી દામિનીની. એ ભણેલી છે, ગણેલી છે, બધી સમજ પડે છે, તો એને એમ નથી ખબર પડતી કે મારું ભવિષ્ય મારા હારે જ હોય. એને તેની મમ્મી કહે હું કહું એમ કરવાનું, હું કહું એટલું પાણી પીવાનું, તો બસ એટલું જ કરે છે. એના પોતાના મગજથી કંઈ વિચારતી જ નથી. થઈ જશે બાપુજી. હવે આપણે એમને કંઈ ના કહી શકીએ. જ્યારે એમનું પોતાનું મગજ કામ કરશે ને ત્યારે બધી ખબર પડશે. તમારે ચા પાણી પીવા છે? ચા પાણી તો હવે બીજું તો શું કરવું પડશે અમારે. એક તો હવે એક વાતમાં હું બહુ ખુશ છું અત્યારે કે આ ઘરમાં મને તમારે જેવી વહુ મળે છે. નકર જો એક તો આ તમને તો ખબર છે તમારા હાહુ એક માથાને ફરેલ છે, અને એમાં જો મારા છોકરાની વહુ આવી માથાને ફરેલ હોત ને તો મારે કાં દવા પીવાનું થાત કાં કોકનો કૂવો પૂરવાનો થાત. બીજું તો મારે થાય શું આમાં? ના ના બાપુજી, એવું ન બોલો. ભગવાન છે ને બધા દરવાજાઓ બંધ કરે ને ત્યારે એક દરવાજો ખુલ્લો રાખતો હોય છે. હું તમને સમજું છું, તમારું દુઃખ તમારી વ્યથા મને ખબર છે, પણ તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. હું તમારા માટે ચા બનાવું. થઈ જાય તો સારું ને. ઠીક. બિચારી વહુ કેવી સારી મળી, તો દીકરીમાં ફાવ્યો નહીં, વહુમાં ફાવ્યો. હવે શું કરીએ પપ્પા? બેટા તું છે ને તારી માને કંઈક સમજાય. તારી માને હિસાબે જ તારી બેન અશોક કુમારના ઘરે નથી જતી. પપ્પા, આ મમ્મી અને બેન જે કાંઈ પણ કરે છે ને એ બહુ ખોટું કરે છે, પણ હું તો શું કરવાનો? હવે મમ્મી તમારું નથી સાંભળતા તો મારું શું સાંભળવાનું? તે ક્યારેય કીધું એને? પપ્પા, મેં વાત કરી હતી. મને મીરાએ કીધું ને કે આ રીતનું આ સારું ના લાગે, એટલે મેં પણ વાત કરી હતી. પણ મમ્મી છે કે મને તો ચોખ્ખું એમ જ કહી દીધું કે તું મારી સામે બોલ્યો ને તો હું તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. હવે આનાથી વિશેષ મારે તો શું કહેવું એમને? ને હિતેશભાઈ, તમારી બેને જેમ કીધું ને એમ અત્યાર સુધી મેં એમ કર્યું છે કે આવા કપડાં પહેરવા, મારે આ ખાવું છે. એની એક ઈચ્છા એવી નથી કે જે મેં અધૂરી રાખી હોય, પણ અમુક અમુક વાત હોય ને એમાં પછી મારે પણ મર્યાદા રાખવી પડે ને. જીજુ, તમે છે ને બહુ સારા માણસ છો, નહીં તો અત્યાર સુધીમાં બીજો કોઈ હોત ને તો પાછી મોકલી દીધી હોય કોઈ પણ છોકરીને. આટલું બધું કોઈ સહન ના કરે. પણ થેન્ક યુ, તમે સમજો છો. પણ હવે તો અમે પણ સમજી શકીએ કે મારી બેન અને મમ્મી આ બંનેનો જ વાંક છે, પણ હવે એમને સુધારવા માટે પપ્પા કંઈક તો કરવું જ પડશે. એ હવે શું કરવું ને એ જ ખબર નથી પડતી. મેં કીધું હમણાં તો મને તો ચડાવી નાખ્યો તારી માએ તો. પણ પપ્પા, એવું કોઈ વ્યક્તિ તો હશે ને કે જેનું મમ્મી માન રાખતા હોય, જેનું સાંભળતા હોય. કહેવત નથી, વ્યક્તિ ત્યારે સમજે જો એના મનથી સમજે તો. એટલે આ હોતે મા દીકરી જો એના મનથી સમજશે ને તો જ સમજશે, બાકી એને કોઈ કીધે સમજે એમ નથી. પણ પપ્પા, એમના મનથી સમજતા સમજતા જો વાર લાગી ગઈ ને તો શુંનું શું થઈ જશે. ત્યાં સુધીમાં તો કોને ખબર શું થાય. અને હિતેશભાઈ, દામિની મારા બાને જેમ બોલે ને એમ મારા બા તો બધુંય સાંભળી લે. કોઈ દિવસ દામિનીને કોઈ દિવસ એટલે કોઈ દિવસ ધાણીથી કીધુંય નથી, અને એની દીકરીની જેમ જ રાખે છે. હવે તું વિચાર કર, દામિની આની મા સામે જેમ બોલે એમ ફાવે એમ બોલે એ સારું લાગે? અને તોય આના બા બાપુજી સહન જ કરે છે. હવે વિચાર કર, મીરા આપણી મીરા છે એ તાર મા સામે બોલી હોય તો તતડાવી નાખે, ક્યાંય મૂકી આવે, વેશ્ય આવે ઊભી બજારમાં તારી મા એને. એ જ ને. પણ હવે પપ્પા, બધા સરખા તો ના હોય ને. પણ આ બેને સરખા કરવા માટે આપણે જ કંઈક કરવું પડશે, નહીં તો આ બેના લીધે બે ઘર પરિવાર ભાંગશે.
ઘર પરિવાર ભાંગે ને એનોય વાંધો નહીં, જિંદગી ભાંગશે, જિંદગી ખરાબ થઈ જાય. દામિનીની જિંદગી તો એના લખણે ખરાબ થાય, પોતાને ખબર છે છતાં એની જિંદગી ખરાબ થાય. પણ આ બચારાને શું સમજવું, એની ભૂલ આને ભોગવવાની, આની જિંદગી ખરાબ થાય ને. વાત તો સાચી છે. અને આ બાબતને લઈને તો હવે તો મીરા પણ બહુ કંટાળી ગઈ છે. એટલે મારા ખ્યાલથી જો આવું નવું રહ્યું ને તો મીરા પણ મૂકીને જતી રહેશે. અરે આપણા ઘરમાં ખાલી એક માણસ સારા છે, તારી મીરા વહુ. બીજા બધા એને શું કહેવું, હવે કોઈ સારું નથી આપણા ઘરમાં. જો મીરા વહુ જતા રહે તો પછી આ ઘરમાં રહેવાનો ફાયદો શું? આ તો બસ એ એક છે હમણાં હારી છે એટલે આખા ઘરને હાસવે છે ને એમણામ પડી છે. અને હિતેશભાઈ, જેમ બને ને એમ આનો રસ્તો કંઈક કાઢો તો વધારે સારું, કારણ કે મારા બાની તબિયત પણ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે અને એ નિંદરમાં પણ એનું નામ જ લે છે. જોયું, ઊંઘમાં હોત ને દામિનીનું નામ લેશે. પણ હવે પપ્પા, આ બાબતે હું તો કંઈ ના કરી શકું. હવે જે કંઈ પણ છે તમારે વિચારવાનું છે. તમે કંઈક કડક પગલાં ભરો ને તો થાય, બાકી કંઈ જ નથી થાય. મીરાને તો તું કે. મીરાને પપ્પા મેં સમજાવેલી છે અને મીરા બિચારી કંઈ બોલે એમ નથી. એની ચિંતા ના કરો, એને મેં સમજાવી દીધી છે. અરે મીરા જો કાંઈક દામિનીને કહે ને તો વળે કાંઈ સમજાતો. અરે પપ્પા, આ દામિની અને મમ્મી આ બંનેમાંથી એક કે કોઈનું સાંભળે એમ નથી. અને એમાં પણ વચ્ચે મીરા આવશે ને તો બિચારી મીરાને ખીજાશે. મીરાનું તો હું જોઉં છું, ડગલે ને પગલે અપમાન કરે બી. આ તો વળી બિચારી હારી છે, ખાનદાનની છોકરી છે, સંસ્કારી છોકરી છે, એટલે એમણામ આપણા ઘરમાં પડી છે. જો બીજી હોય ને તો ક્યારની વહેતી થઈ ગઈ હોય. એ જ કહું છું પપ્પા, આનું હવે તમારે જ કંઈક કરવું પડશે. તમે કંઈક કડક રીતે વાત કરો ને તો થાય. સારું. મમ્મી, હવે મહેરબાની કરીને સમજી જાઓ ને. બધું તમે કહો એવું થાય એવું જરૂરી નથી. થોડી તમે પણ માણસાઈ રાખો. એટલે તારો કહેવાનો મતલબ શું છે? એ જ મમ્મી, અશોકભાઈ બિચારા હેરાન થાય છે. દામિની બેન વગર ત્યાં કોઈ કામ કરવાવાળું નથી. તારી બેન છે, તારી બીજી કોઈ બેન હોય તો ને આપી દે. મારે મારી દામિનીને ત્યાં મોકલવાની નથી થતી. મમ્મી, તમે આ શું બોલો છો? બીજી બેનને મોકલી દે એટલે? એ તમારી દીકરીનો ઘરવાળો છે અને હું મારી બેનને શું કામ મોકલું? દામિની બેન એમના પત્ની છે એટલે કહું છું. જે હોય તે, મારી દીકરી એના ઘરનું કામ નહીં કરે એટલે નહીં કરે. બીજી કઈ વાત હોય તો કર, બાકી આ બાબતે મારે કોઈ વાત કરવાની નથી થતી. તમારી સાથે બીજી તો શું વાત કરવી? તમને એ ભાન નથી કે તમે શું બોલો છો? મારી બેનને ત્યાં મોકલો છો, જરા તો વિચાર કરો. પણ તો તને એટલું બધું અશોકભાઈનું પેટમાં બળે છે તો પછી રસ્તો એક જ છે, બીજો કાંઈ રસ્તો નથી. બીજા ઘણા બધા રસ્તા છે. તમારી દીકરી જો સચવાતી ના હોય ને તો ત્યાં મોકલવી જ નહોતી. મારે એ રસ્તા ઉપર જવાનું થતું જ નથી, મારી દીકરીને મોકલવી જ નથી. કારણ કે ત્યાં જઈને મારી દીકરી રાત ને દિવસ ઢેડા ઢેડે એ લોકોના, અરે આ કપડાં નહીં પહેરવાના, ઓલા કપડાં નહીં પહેરવાના, શું છે આ બધું? પણ બની શકે કે એ લોકો સાચા હોય અને તમારી મેન્ટાલિટી બદલવાની જરૂર હોય તો? બસ બસ, તું તારા સસરાની ભાષા તો નહીં જ બોલતી મારી સામે. એ લોકો સાચા હોય એટલે કહેવાનો મતલબ એમ છે હું અને મારી દીકરી બંને ખોટા છીએ. મમ્મી, એ તો હવે તમે વિચારો ને તો તમને ખબર પડે. કેમ હું જેવા શોર્ટ કપડાં પહેરીને આખા ગામમાં રખડીશ તો? કોણ? તું પહેર ને, હું તો કહું જ છું તું શોર્ટ કપડાં પહેર, મને તો બહુ જ ગમશે. કારણ કે કહેવાશે કે આ ઘરની બહુ ભણેલી ગણેલી છે, બધી રીતના હોશિયાર છે, ગામડાની ગમાર નથી. ગામને શું છે, એમને તો બસ મુદ્દા જોતા હોય છે. પણ આપણે આપણા ઘરને કેવી રીતે સાચવવું ને એ આપણામાં હોય. કથા પૂરી થઈ ગઈ. પ્રસાદ હોય ને તો આપી દે. આ ચાલુ કરમાં મને ખબર છે સંસ્કાર, મર્યાદા, માન, મોભો, ફલાણું ઢીકડું, આ બધાની વાતો તારી પાસે કૂટી કૂટીને ભરી છે. તારા સસરાએ મારું મગજ બગાડી નાખ્યું છે કાલનું. હવે તું નો બગાડ ને તો વધારે સારું. અમારે તો બગાડવું જ નથી તમારું મગજ. અમારે તો વાત પણ નથી કરવી આ વસ્તુની, પણ કરવી પડે છે. કારણ કે 24 કલાક જે નજરની સામે આવ્યા કરતું હોય ને એના પર તો નજર જાય જ. નજર જવા દેવાની, મોઢું બંધ રાખવાનું. હા, મોઢું બંધ રાખવાનું. તમને ખબર છે પપ્પા ઘણીવાર એકલા બેઠા બેઠા કેટલી ચિંતા કરતા હોય છે. કરવા દેવાનું, એનું કામ જ ઈ છે ચિંતા કરવાનું. ઘરના વડીલ છે, ઘરની ચિંતા ઈ નહીં કરે તો બાજુવાળા મનુ કાકા થોડા કરશે? સાચું કહો ને મમ્મી, તમારી સાથે બહેસ કરવી ને એટલે ભેંસ સામે ભાગવત વાંચવી છે. હા 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 હા, વાહ 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 વાહ, બરાબર છે. તને બધી બહુ ખબર પડે છે નહીં? તો મેં તને કીધું તું કે તું અહીંયા બહેસ કરવા મારી સાથે આવ, મારી સાથે વાત કર, હું એકલી બેઠી છું. સારું, મારી ભૂલ થઈ ગઈ કે તમારી પાસે બેઠી, હવે નહીં બેસું. હા, માફી નહીં માંગતી, ચાલશે મને. હા,
સમજાતું નથી કે શું કરવું. તારાથી જે થાય એ કરવા માંડ. અશોકભાઈનું બહુ પેટમાં બળે જ ને તને. બોલો, કેમ પધરામણી કરી? હું હવે છે ને ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો છું. આ તો નહીં ખાવાના ને ધક્કા. કોણે કીધું અહીંયા આવવાનું તમને? કોઈ કીધું? આમંત્રણ પત્રિકા લખીને આપી કોઈએ? મમ્મી થોડાક તો શાંત થાવ, શાંતિથી વાત કરો. અત્યારે મારા જમાઈ છે, નથી કોઈ બહારનો વ્યક્તિ. થાકી ગયા ને ધક્કા ખાઈને, તો શું કામ આવો છો અહીંયા? મારી વાત સાંભળો. હા બોલો, સાંભળવા માટે તો બેઠા છીએ અમે લોકો. દામિનીને છે ને હવે તમે સમજાવો ને એને મોકલો હવે મારી હારે. અમે 4 વર્ષથી તમને સમજાવીએ છીએ કે મારે મારી દામિનીને નથી મોકલવાની તમારા ઘરે. શું કામ ખોટે ખોટું તમારું એ લોહી બાળો છો ને અમારું એ બાળો છો? જુઓ, હવે તમે સમજો ને તો વધારે સારું, નકર પછી નકર પછી હું આ તમે દરરોજ અમારા ગેટે આટા મારો છો તો અમારી હું સોસાયટીમાં આબરૂ નહીં જાતી હોય? નકર પછી એટલે ધમકી તો મારતા જ નહીં હો. હા, આમાં આબરૂ મારી નથી જાતી, તો કોની જાય છે? તમારી જાય છે. એટલે તો તમે ગેટે આટા મારો છો, તમને તમારી ઇજ્જતી નથી પડી એટલે. મમ્મી તમે સમજતા નથી, એમને આપણી ઇજ્જત કાઢવી છે ને એટલે આટા મારે છે અહીંયા. ઇજ્જત કાઢવી નથી, પણ ઇજ્જત તમે જાતે કઢાવો છો. મારે આટલા ટાઈમથી હું નથી બોલતો એનો મતલબ એ નથી કે મને બોલતા નથી આવડતું. મમ્મી તમે સમજો છો શું? આમને પાછા કાઢીને તમે શું ખુશ થશો? તમે તો ઠીક, દામિની ખુશ થશે. શું કહેશે તું? તારી બેનને એના ઘરે મોકલી દઉં? અરે કેવો વ્યવહાર કરે છે આ લોકો, તને ખબર છે? તારી બેન પાસે ઢોરની જેમ કામ કરાવે છે અને એના મમ્મી તો આને કંઈ ગણતા જ નથી. અને એમ એના મમ્મીનો પહેરવેશ તને ખબર છે? સાડી તો પહેરવાની પણ સાથે સાથે લાજ પણ કાઢવાની. આટલી નહીં, અહીંયા સુધીની. અને એના બાપા તારા બાપાની જેમ સમજતા નથી, ગામડાના ગમાર જેવા છે. બસ કરો હવે. શું કીધું? એને ઢોરની જેમ રાખે છે એમ? અરે એને દીકરીની જેમ સાચવે છે, પણ એને રહેતા નથી આવડતું. અને રહી વાત કામ કરવાની, તો તમને ખબર છે કે તમે મીરા પાસે કેટલું કામ કરાવો છો? અરે ઢોરની જેમ કામ કરાવો છો. આવી ગયો ને? આવી. અને દુખાવો તારો નથી બેટા, તારો દુખાવો નથી. એને દુખાવો તો ઓલી ચાપલી એને ચાવી ચડાવી છે ને એનો છે. ચાવી ચડાવવાની વાત જ નથી. તમારું મગજ જ છે ને અત્યારે બીજી દિશામાં ભાગે છે. તારે જે કોઈ પણ સમજવું એ વ્યક્તિ- સમજ. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, એની સાથે વાત કરું છું ને. બોલો, શું કરવાનું છે તમારે? શું કામ ધક્કો ખાધો છે? જે પેટમાં હોય ને બોલી દો. હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. જે રસ્તો કાઢવો એ કાઢો, તમને સારું લાગે એ કરો, પણ અમારા ઘરમાં ઝઘડા કરાવવાનું બંધ કરો. હું ક્યાં ઝઘડા કરાવું છું? અને તો હવે તો મારે આ બીજો જ રસ્તો અપનાવવો પડશે. સારું લાગે ને એ કરવા માંડો. આવી ધમકી નહીં આપતા. ધમકી ક્યાં આપવાની આમાં વાત છે? તો હવે છૂટું પડવું પડશે અને મારે વકીલ પાસે જવું પડશે એવું લાગે છે. હા તો પડી જાવ ને છૂટા. એમાં કઈ મારી દીકરી તમારી વગરની અધૂરી નથી રહી જતી. હા, કઈ વાંધો નહીં, મારે કહેવાય તો નહીં, મારી બેન છે. પણ આમ જોઈએ ને તો તમે સાચા જ છો, છૂટાછેડા લઈ લો. પણ મમ્મી એક વાત યાદ રાખજો કઈ વાત? કે દામિનીને છે ને આની જેવું ઘર ક્યારેય નહીં મળે. તો શું આને દામિની જેવી છોકરી મળી જશે? કારણ કે આ તો રૂપરૂપના અંબાર રહ્યા, બધી રીતના પૂરા રહ્યા, ભણતરે કેટલું છે પાછું અરે એનું. ભાગ્યશાળી હશે જો આને દામિની જેવી છોકરી નહીં મળે ને તો. બસ હા બસ. આવો ભાઈ તો મેં પહેલી વખત જોયો કે જે પોતાની બેનનું ખોદે છે. હવે આ બાબતમાં તું નહીં બોલતો. તું નીકળ, તું નીકળ. હું વાત કરું છું ને એની સાથે. કીધું ને નીકળ. શું નીકળે? એક વાત યાદ રાખજો, આ દામિનીને પછી દામિની યાદ કરજે કે આવું ઘર તને ક્યાંય નહીં મળે. અને પછી જો કોઈક આડો ઓળો દારૂડિયો કે આ તે ભટકાણો ને તો આખી જિંદગી તારી ખરાબ થઈ જશે. અને ત્યારે છે ને આ તારા મમ્મી ત્યારે હાથ ઊંચો કરી દેશે, જોઈ લેજે તું. હા, બ્રેઇન વોશ કરે છે તારું, મગજમાં નહીં લેતી. અરે આની કરતા એ સારો છોકરો મળશે. આમાં શું લેવાનું છે કઈ? કાંઈ વાંધો નહીં, તો ગોતી લેજે દામિની. અને તમે છે ને સાચો જ નિર્ણય લીધો છે. તમે આવી રીતના વધારે હેરાન ના થાવ. ચલો હું જાઉં છું. હા હા, જા જા. તારી વગરની તો કેમ જાણે અમારી સભા અધૂરી રહી જતી હોય. જાઉં છું. હા બા, હું તો ખાલી બા નહીં મમ્મી. હા મમ્મી, હું તો ખાલી છે ને તમને ડરાવવા માટે કહેતો હતો કે હું કેસ કરું ને વકીલ હું ડરી જઈશ? અરે હું મારા વરથી નથી બીતી, તમારા આ નિર્ણયથી બી જઈશ. અશોક તમે જાઓ ને અત્યારે અહીંયાથી. દામિની તું હું વિચારીને કહીશ. જાઓ. બેટા તું આ કોઈની વાતમાં નહીં આવતી હો. અરે તને આનથી એ સારો છોકરો મળી જશે. હા, આ લોકો તો તું જો કેવા દેખાય છે ને પાછું મને ધમકી મારે. તારી મમ્મીને ધમકી મારીને ગયો કે હું ધમકી મારતો તો કે કેસ કબાડા કરીશ. જાતા નથી થાય કરી લેજે.
ભાભી શું કરો છો? શું છે તમારે? કેવી રીતે વાત કરો છો? કેવી રીતે વાત કરું છું? તમે જેવી રીતે વાત કરો છો એવી રીતે હું તમને જવાબ આપું છું. વોટેવર. મને થોડી ચા બનાવી આપો ને, બહુ માથું દુખે છે. નહીં બને. સોરી? ચા નહીં બને. કેમ નહીં બને? અરે મારું મૂડ નથી. કેમ? મારું મૂડ ના હોય તો હું ચા ના પણ બનાવું ને. એટલે હું ના પાડું છું કે ચા નહીં બને. તમે કોણ છો યાદ છે ને તમને? મને બરાબર યાદ છે કે હું કોણ છું. હું આ ઘરમાં હિતેશની વાઈફ બનીને આવી છું. નરેશભાઈ છે ને એ મારા સસરા છે અને રાધાબેન પોતે એ મારા સાસુ છે. કેમ? તમને નથી ખબર કે તમે કોણ છો? હું આ ઘરની દીકરી છું અને તમે આ ઘરના વહુ છો. મને સારી રીતે યાદ છે. પણ મને એવું લાગ્યું કે કદાચ તમે ભૂલી ગયા છો કે મને ચા બનાવી દેવી, મારું ધ્યાન રાખવું, આ બધું તમારા ફરજમાં આવે છે. આઈ એમ સોરી, પણ મારાથી હવે આ ફરજ નહીં નિભાવાય. અને જો આની કોઈ સજા મળતી હોય ને તો તમે આપી શકો છો. તમે આ આટલું બધું બોલતા ક્યારથી થઈ ગયા? હા, કાલ સવાર સુધી જે ભીગી બિલી બનીને રખડતી હતી એને આજે પાંખ આવી ગઈ છે. હા, આવી ગઈ છે. અને આ જ પાક લઈને થોડા જ દિવસમાં ઉડવાની તૈયારીઓ છે. જો આ ઘરમાં કોઈમાં સુધારો નહીં આવે ને તો ન છૂટકે હવે મારે આ ઘર મૂકવું પડશે. આ ઘરમાં કોને સુધારાની જરૂર છે ને એ તમને સારી રીતે ખબર છે. તમારે ચેન્જ થવાની જરૂર છે. તમે છે ને મને સલાહ ના આપો. અને હા, આ તમારા મમ્મી અને પપ્પાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના છે. તમને કોઈ કીધું કે નહીં? શું બોલો છો આ? કેમ? સાચું જ તો કહું છું ને. હવે મારાથી આ લોકોની સેવા નથી થતી. તમારી માં આખો દિવસ ઘરનો સોફો તોડ્યા કરે છે અને એક તમારો બાપ બસ આખો દિવસ સંસ્કારની અરે બસ ભાભી. શું કામ? શું કામ બસ? તમારા સાસુ સસરા છે હા તો સાસુ સસરા મમ્મી પપ્પા જેવા હોય એને આવું ના બોલાય. મમ્મી પપ્પા જેવા હોય, મમ્મી પપ્પા ના હોય ને. અને પ્લીઝ, મારે મમ્મી પપ્પા છે. ગામડે મારા મમ્મી પપ્પા દાદા દાદી બહુ બધા છે. તમારા મા બાપને મારા સમજવાની કોઈ જરૂર નથી. હા, કેવું બોલો છો તમે? હાથ સુધી ક્યારે આવું નથી બોલ્યા ને મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવશો એમ. શું કામ? શું નડે છે તમને આ ઘરમાં? નડે છે મને તો તમે નડો છો. જો કંઈક એવી સુવિધા હોત ને કે નણંદોને પણ મુકાતી હોત તો પહેલા તમને જ મૂક્યા હોત. અરે પણ મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમ નહીં જાય, સમજી ગયા તમે? એ તમે નક્કી કરવાવાળા કોણ છો? આ ઘરની વહુ હું છું ને. હું નક્કી કરીશ કે મારા સાસુ અને સસરા અહીંયા રહેશે કે વૃદ્ધાશ્રમમાં. અરે વહુ હોય તો શું થઈ ગયું? વહુને એવો કોઈ હક નથી કે નક્કી કરી શકે કે એના મમ્મી પપ્પા ક્યાં રહેશે. ઓ પ્લીઝ, તમે સલાહ નહીં આપો ને તો વધારે સારી વાત છે. શું કામ નહીં આપું? એ મારા મમ્મી પપ્પા છે. તમારા મમ્મી પપ્પા છે ને તો અહીંયાથી નીકળો અને તમારા મમ્મી પપ્પાને પણ સાથે લઈ જાઓ. અને એમને હું ક્યાં લઈને જાઉં? તમારો પ્રશ્ન છે. ભણેલા ગણેલા છો, એજ્યુકેટેડ છો, મેચ્યોર્ડ છો, પોતાની ઉંમર કરતાં વધારે સ્માર્ટ છો ને તો સ્માર્ટનેસનો યુઝ કરો. મા બાપને અલગ લઈને જાઓ અને ત્રણેય બાપ દીકરી રહેશો ને તો અમારા ઘરમાં શાંતિ થશે. તમે છે ને થોડું વધારે જ બોલવા લાગ્યા છો. મને લાગે છે કે ભાઈને કેવું પડશે હવે. ભાઈને નહીં, ભાઈના પપ્પાને પણ કહી દેજો. હું કોઈથી બીતી નથી. હા, તો મને એમ હતું કે મર્યાદામાં રહું ને તો સારું કહેવાય. પણ આ ઘરમાં બધા જનાવર જેવા છે. અરે કોણે શું કહી દીધું તમને? કોઈ કઈ કહેતું નથી. પપ્પા બિચારા એટલા સારા છે. મમ્મીએ કોઈ દિવસ તમને કાંઈ નથી કીધું. હા. અને ભાઈ તો કેટલી સારી રીતે રાખે છે તમને. બધા સારા છે ને એનો કોઈ જ ફાયદો નથી મને. તમારા ઘરમાં કોણ કેવું છે ને એનાથી મને કોઈ જ મતલબ નથી. પણ હવે હું આ ઘરમાં સારી થઈને રહેવા નથી માંગતી. તમે ચા બનાવી દો છો કે નહીં? નહીં, ચા આજે નહીં બને ને કાલે નહીં બને. તારે બનાવી હોય ને તો અહીંયા જ છે બધું. બનાવીને પી લે જાતે. હવે ભાભીને શું થઈ ગયું? આવી રીતે કેમ વાત કરે છે? ચા તો બનાવતા આવડતી નથી. તંબુરો ચા પીવું? ભાઈ શું છે આ બધું? શું થયું? ભાભી આવી રીતે કેમ વાત કરે છે? તે કઈ કીધું ભાભીને? કેવી રીતે વાત કરે છે? મેં હમણાં ચા બનાવી દેવાનું કીધું તો મારા પર ગુસ્સે થઈ ગયા ને મને મન ફાવે એમ બોલવા લાગ્યા. શું બોલ્યા? કંઈ નહીં, મને કે હું ચા નહીં બનાવી દઉં ને તમારું ધ્યાન રાખો. મેં કંઈ ઠેકો નથી લઈ રાખ્યો. પછી તો મમ્મી પપ્પાનું પણ કહેતા હતા કે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવવા છે. બરોબર તો કે છે. શું બોલે છે તું? એ આપણા મમ્મી પપ્પા છે. હામાં ભાભીએ શું બરાબર કીધું? એ તારી પાસેથી શીખે છે. મેં એને કીધું તું કે તું દામિની પાસેથી શીખ. તું મારું અપમાન કર, મમ્મી પપ્પાનું અપમાન કર, એમને વૃદ્ધાશ્રમ મૂકી આવ.
અરે આવું બધું શું કામ તું ભાભીને કહે છે? શું કામ આવો ખોટા રવાડે ચડાવે છે ભાભીને? હા તો તને ખરાબ લાગે છે આ બધું? હાસ તો એ આપણા મમ્મી પપ્પા છે, એમને થોડી ઘરમાંથી કાઢી મૂકવાના હોય. લો બોલો, મને એમ થયું તું કરે એ સાચું કહેવાય, એટલે તો મેં એને કીધું કે તું દામિની પાસેથી શીખ. પણ હું તો અશોકના મમ્મી પપ્પાની વાત કરતી હતી. અચ્છા, તો એના મમ્મી પપ્પા ના કહેવાય? એને કોઈ લાગણી વાગણી નથી? તું જેમ ફાવે એમ કુમારને બોલ્યા જ કરે છે. અને બીજી વસ્તુ, આ મમ્મી જે રીતના મીરાને ઘસકાવે છે ને એ રીતના તો તારી ઉપર ટોર્ચર પણ નથી થતું એ ઘરમાં તને એકદમ પ્રેમથી રાખે છે. તું કેમ કરે છે તારું બધું સહન કરે છે. હવે તું વિચાર કર કે મીરાની જગ્યાએ તું હોત અને તારી ઉપર આટલું ટોર્ચર થતું હોત તો તું શું કરે? હું ઘર મૂકીને જતી રહું. હા તો બસ, તો હું મીરાને પણ કહી દઉં ને કે તું ઘર મૂકીને જતી રહે. અરે શું કામ પણ? ભાભીને શું વાંધો છે અહીંયા? તું કેમ? એટલું રાખે તો છે ભાભીને. હું રાખું છું ને, પણ ઘરના બીજા સદસ્યો જેવા કે તું, મમ્મી, આ બધા એની ઉપર ટોર્ચર કરે છે. અને જે પ્રમાણે મેં એને કીધું હતું કે દામિની પાસેથી શીખજે, એ પ્રમાણે તો એ પણ શીખવા જેવું છે ને કે ઘર મૂકીને જતું રહેવાનું. ના ના, ભાભી આ ઘર મૂકીને જતી રહેશે તો આપણા ઘરનું શું થશે? મમ્મી પપ્પાનું ધ્યાન કોણ રાખશે? તારું ધ્યાન કોણ રાખશે? અને ઘર કોણ ચલાવશે? અરે હવે તો એ જે થવું એ થાય, કારણ કે અશોક કુમારનું ઘર પણ ચાલે જ છે ને. એમના મમ્મીની તબિયત ખરાબ છે તો પણ અશોક કુમાર બિચારા કેટલું કરે છે. અહીંયા તમને મનાવવા પાછળ રોજ રોજ આંટા મારે છે. અરે મને તો એ નથી ખબર પડતી કે તારામાં ને મમ્મીમાં શું ભૂત ચડ્યું છે. બિચારાને આટલા હેરાન કરો છો, આટલું કરે છે તો એ તમને લોકોને દેખાતું નથી? તો તારી બેન ત્યાં હેરાન થાય છે એ નથી દેખાતું તને? શું હેરાન થાય છે? મને એક મુદ્દો આપ. મને અશોકના મમ્મી પપ્પા નથી ગમતા, અને અશોક જે રીતે રહે છે ને એની લાઈફસ્ટાઈલ એ પણ મને નથી પસંદ. વાહ, તને એની લાઈફસ્ટાઈલ નથી ગમતી, એના મમ્મી પપ્પા નથી ગમતા. એમ તો કાલ ઉઠીને મીરા કહી દેશે કે મને પણ તમારા મમ્મી પપ્પા નથી ગમતા, તો શું કરવાનું? કાઢી મૂકું એમને? ના, હવે એમને એવું ના કહેવું જોઈએ ને. આપણા મમ્મી પપ્પા એ ભાભીના પણ મમ્મી પપ્પા કહેવાય ને. હા તો પછી હું એ જ સમજાવવા માંગુ છું કે અશોક કુમારના મમ્મી પપ્પા તારા મમ્મી પપ્પા ના કહેવાય? કહેવાય. તો પછી અરે તમારા લીધે બિચારા છોકરા બદનામ થાય છે. છોકરાના લગ્ન થાય અને પછી એના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે. આ તમારા લીધે. આ તમારી જેવી વહુ મળે ને પછી બિચારા છોકરા ક્યાં જાય? ના કરનારે ના ઘાટના. અને આમાં તમારો તો કોઈ જ વાંક નથી આવતો. એક ઉદાહરણ બતાવી દે, એક કે કોઈ કુંવારો છોકરો હોય અને એના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હોય. બસ ભાઈ, તારી બેન છું, મારા વિશે તું આમ કેમ બોલી શકે? મારા માટે બધા એક જ સમાન છે. પછી એ તું હોય, મમ્મી હોય કે પપ્પા હોય. મારા માટે કાં તો વ્યક્તિ સાચો હોય કાં ખોટો. બસ, હવે સુધરવાની ઈચ્છા હોય ને તો સુધરી જજો. અરે બેટા, આ થેલો અને સાડી ખેઈ બહાર જાય છે? ના, બહાર તો નથી જતા, પણ લાગે છે કે હવે મેદાન મૂકીને ભાગવાની તૈયારીઓ કરે છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? મારો કહેવાનો મતલબ એવો થાય છે કે દામિની બેનને મેં કાલ જ કીધું હતું કે તમારા મા બાપ હવે મારી સાથે નહીં રહે. મને છે ને આ ગઢા માણસો ઘરમાં ગમતા નથી, એટલે તમારા મા બાપની જવાબદારી તમે લઈ લો અને નોખા થઈ જાઓ. અરે તું તો કંઈક બોલ, કે પછી તારે શાંતિથી જ બેસવું છે? સાચું જ તો કે છે. જેવું દામિની કરે છે એવું મેં એને શીખવાનું કીધું હતું અને એ શીખી રહી છે. જો વાહ બેટા વાહ, બાયડીનો ગુલામો પૂરેપૂરો. તારી યારે તો વાત કરવી જ નકામી છે. ના કરશો? મમ્મી, એક મિનિટ. હું આ ઘરમાંથી પાછી જાઉં છું, મારા સાચા ઘરે. મેં અશોકને ફોન કરી દીધો છે, મને લેવા આવતા જ હશે. અને ભાભી, હું કોઈ જવાબદારીમાંથી નથી ભાગી રહી. ઉલટાનું જવાબદારી શું કહેવાય ને હવે મને ખબર પડી છે. જે હોય તો દામિની બેન અને મમ્મી તમે પણ એક વાત સાંભળી લેજો. આજે બપોર પછી છે ને અમે લોકો શોપિંગ પર જવાના છીએ. મેં ઘણા બધા શોર્ટ્સ કપડાં લેવાનો વિચાર કર્યો છે અને એન્ડ્રોઈડ મોબાઈલ પણ. કાલથી ઘરના કોઈ કામ મારાથી નહીં થાય. તમારે ઘરમાં પોતાને કામ કરવું હોય તો પણ છૂટ છે, નોકર રાખવો હોય તો પણ છૂટ છે. અને હા, મારી સાથે છે ને કોઈ બહેસ તો મને જોશે જ નહીં. ભાભી, તમારે આવું કાંઈ કરવાની જરૂર નથી.
મને ખબર છે. હા, મને જોઈને જ તમે આવું બધું શીખી રહ્યા છો. પણ કહેવાય છે ને કે ભૂલ દીકરીથી જ થાય છે ક્યારેક. અને મારાથી પણ ભૂલ થઈ ગઈ. નાની છું ને, મારા ભાઈએ મને સમજાવીને એટલે હું સમજી ગઈ. મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકવાની જરૂર નથી. હું પણ અશોકના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ નહીં મૂકવા જાઉં. અહીંયા મારા મમ્મી પપ્પા છે એમ ત્યાં પણ એના મમ્મી પપ્પા છે, અને એને મારા જ મમ્મી પપ્પા કહેવાય. રહેવા દો ને બેન બા. અને આ મમ્મી તમે, આ તમારી છોકરીના નખરા છે ને તમે સાંભળજો. મને આવો કોઈ જ ટાઈમ નથી. તમારે લોકોને જે ફેસલો કરવાનો હોય ને એ જલ્દી કરો. અને હિતેશ, જો મમ્મી પપ્પા નહીં માને ને વૃદ્ધાશ્રમમાં નહીં જાય ને તો હું આ ઘરમાં નહીં રહું. કંઈ વાંધો નહીં, આપણે અલગ રહેવા જતા રહીશું બસ. એક મિનિટ ભાઈ. મમ્મી, એક્સેપ્ટ કરી લો કે આપણી જ ભૂલ હતી. જેવું આ ઘરમાં ભાભી સાથે થઈ રહ્યું છે, જો એવું મારી સાથે થાય તો તમે ત્યાં ઘરમાં મને રહેવા દો? ના રહેવા દો ને તો બીજાની છોકરી આપણા ઘરમાં કેમ આવી રીતે રહી? હા બેટા, તારી વાત તો સાચી છે. એ તો બિચારી ગામડાની હોય એવી જ રીતે રહેતી હતી. પણ મેં જેને ટપારીને આ ડ્રેસના રવાડે ચડાવી. મેં ન તો તારા પપ્પાને કે ન તો મારા દીકરાની વહુને કે ન તો મારા દીકરાને આ ઘરમાં સદસ્ય છે એવું માન્યું જ નથી. અને આજે એ જ કારણે તારું પણ ઘર તૂટવા ઉપર છે. ના મમ્મી, મારું ઘર નહીં તૂટે. સાચા સમયે હું સમજી ગઈ છું ને કે સ્ત્રીનું સાચું ઘર એનું સાસરિયું જ હોય છે. એટલે અશોક મને લેવા આવે ને એટલે હું પાછી જતી રહીશ. કંઈ વાંધો નહીં બેટા. અને તે નક્કી કર્યું છે કે અમારે વૃદ્ધાશ્રમમાં જવાનું છે તો કદાચ મારા પાપનો પશ્ચાતાપ ત્યાં જ થઈને જશે. કદાચ મારા પાપનું પશ્ચાતાપ અમે ત્યાં જઈશું ને એ જ હશે. કંઈ વાંધો નહીં, હું તારા પપ્પા સાથે વાત કરી લઈશ ને 1-2 દિવસમાં ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં જતા રહીશું. ભાભી પ્લીઝ, બને તો આવું ના કરશો ને. મમ્મીને એમની ભૂલ સમજાઈ ગઈ છે. જો મમ્મીને એમની ભૂલ સમજાઈ ગઈ હોય ને તો હવે મારી પણ એક વાત સાંભળી લો. મમ્મી, આઈ એમ સોરી દામિની બેન. સોરી? હા, હું જે શબ્દો બોલું છું ને એ ફક્ત મારા શબ્દો જ છે. એને દિલ ઉપર લેવાની કોઈ જરૂર નથી. હું તો દામિની બેનને સમજાવવા માંગતી હતી કે જેવું વર્તન તમે લોકો કરો છો એવું જ વર્તન તમારી સામે કોઈ કરે તો કેવું લાગે. મમ્મી, તમે શું વિચારો છો? હું સાચે જ ટૂંકા કપડાં પહેરીશ, એન્ડ્રોઈડ મોબાઈલ રાખીશ, બહાર રખડવા જઈશ, રાત્રે દારૂ પીને પાર્ટી કરીને ઘરે આવીશ એમ? ના મમ્મી, આવું મારાથી ક્યારેય ન થાય. માન્યા કે ફ્રીડમ હોવું જરૂરી છે, પણ આટલું બધું પણ નહીં કે ફ્રીડમને ચરિત્રહીન હોવાનું ટેગ મળી જાય. હું તો હંમેશા એવું જ ઈચ્છું છું કે હું મારા પરિવારમાં સુખી રહું અને દામિની બેન એના પરિવારમાં. અને એટલે જ મારે આ નાટક કરવું પડ્યું. બાકી હું કોણ છું? મારી ઓકાત શું છે કે હું મારા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં? બેટા, તે જે કર્યું એનાથી મારી આંખ ઉઘડી ગઈ છે અને આમાં તારો કોઈ વાંક નથી. બની શકે તો મને માફ કરી દેજો મને. અરે મમ્મી. અશોકભાઈ, અશોક આવો. કુમાર, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા, તે સાડી કેમ પહેરી છે? કે તો પાછા ટૂંકા કપડાં પહેરી લઉં? ના, તું તો ડ્રેસમાં જ રહેતી હતી ને આમ અચાનક સાડી પહેરી એટલે. હા અશોકભાઈ, દામિની બેનને એમની બધી ભૂલો સમજાઈ ગઈ છે અને હવે એ આવી રીતે જ તમારી સાથે રહેશે. હવે તમને કાંઈ વાંધો નથી ને? નહીં, તો મને શું વાંધો હોય. બસ આ ખુશ રહે, મારા બા બાપુજી ખુશ રહે એટલે મારી માટે બસ સારું જ રહે. જમાઈ, કદાચ મારા જ કારણે આ તમારું ઘર તૂટવા ઉપર હતું. અને આ સમાજમાં કેટલી મારા જેવી માં છે જે પોતાની દીકરીનું ઘર ભાંગી જાય ત્યાં સુધી
ત્યાં સુધી ઝપીને નથી બેસતી. પણ આજે મારા દીકરાએ અને દીકરાની વહુએ મારી આંખ ખોલી નાખી છે. હું તમારી પણ માફી માંગુ છું. કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. નહીં તમારથી કાંઈ ભૂલ નથી થઈ અને આ તો બધું થતું જ હોય સમજ્યા, પણ આ તમારી બંધ આંખ ખુલી ગઈ ને એ જ મોટી વાત. દામિની બેન, આટલી સલાહો આપી છે ને, આ છેલ્લી એક સલાહ સાંભળો અને પછી તમે જઈ શકો છો. શું? મા બાપ હંમેશા મા બાપ હોય છે, પછી આપણા હોય કે આપણા પતિના. મા અને બાપમાં ક્યારેય કોઈ તર્ક વિતર્ક નથી હોતો. હવે જાઓ, તમારું ઘર સંભાળો અને અમને અમારું ઘર સંભાળવા દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મારે તારા પપ્પાની પણ માફી માંગવી છે. કારણ કે જ્યારે હોય ત્યારે બિચારાને બોલવાનો મોકો જ નહોતી આપતી. પણ હવે એ બોલશે અને હું સાંભળીશ. કંઈ વાંધો નહીં, એ ગામડેથી આવે ને પછી એમની માફી માંગી લેજો. હા.